ઓમ નમોસ્તુ 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 નમોસ્તુ. પ્રણમલોએ શૌત્રિકાળવર્તી અર્હંતાણમ. પ્રણમલોએ શૌત્રિકાળવર્તી શીતાણમ. પ્રણમલોએ શૌત્રિકાળવર્તી આયર્યાણમ. પ્રણમલોએ શૌત્રિકાળવર્તી ઉવજ્જાયાણમ. પ્રણમલોએ શૌત્રિકાળવર્તી શવશાહુણમ. ઓમકાર બિંદુ સંયુક્તમ નિત્યમ ધ્યાયંતિ યોગિના કામદમ મોક્ષદમ ચૈવ ઓમકારાય નમો નમઃ. મંગલમ ભગવાન વીરો મંગલમ ગૌતમો ગણી મંગલમ કુંદકુંદાર્યો જૈન ધર્મોસ્તુ મંગલમ. સર્વમંગલ માંગલ્યમ સર્વકલ્યાણકારકમ પ્રધાનમ સર્વધર્માણમ જૈનમ જયતુ શાસનમ. નમઃ સમયસારાય સ્વાનુભૂત્યા ચકાશતે ચિત્સ્વભાવાય ભાવાય સર્વભાવાંતરચ્છિદે. એગો મેં શાસદો અપાજ્ઞાન દર્શન લખણો શેષા મેં બાહિરા ભાવા સવે સંયોગ લખણા. મારો સુશાશ્વત એક દર્શન જ્ઞાન લક્ષણ જીવ છે, બાકી બધા સંયોગ લક્ષણ ભાવ મુજથી બાહ્ય છે. હું એક શુદ્ધ સદા અરૂપી જ્ઞાન દર્શનમય કરે, કંઈ અન્ય તે મારું જરી પરમાણુ માત્ર નથી અરે. જે જાણતો અરહંતને ગુણદ્રવ્યને પર્યયપણે, તે જીવ જાણે આત્મને તસુ મોહ પામે લઈ કરે. નથી અપ્રમત કે પ્રમત નથી જે એક જ્ઞાયક ભાવ છે, એ રીત શુદ્ધ કથાયને જે જ્ઞાત તે તો તે જ છે. જેમ નેત્ર તેમજ જ્ઞાન નથી કારક નથી વેદ કરે, જાણે જ કર્મોદય નિર્જરા બંધ તેમજ મોક્ષને. ધ્રુવચલને અનુપમ ગતિ પામેલ સર્વેશિતને, વંદી કહું શ્રુત કેવડી કથિતા સમય પ્રાવૃત હો. તું સ્થાપ નિજને મોક્ષ પંથે ધ્યાનુભવ દેહને, તેમાં જ નિત્ય વિહાર કર, નહીં વિહર પર દ્રવ્યો વિશે. ઓમ શ્રી નમઃશિતેભ્ય નમઃશિતેભ્ય નમઃશિતેભ્ય. કુંદકુંદ આચાર્ય દેવ દ્વારા રચાયેલું આ સમયસારજી પરમાગમ શાસ્ત્ર, તેના કર્તા કર્મ અધિકાર ઉપર 96 ગાથા ઉપર આપણી ચર્ચા ચાલી રહી છે. કર્તા કર્મ અધિકારમાં ખરેખર તો અકર્તા સ્વભાવ બતાવવાનું પ્રયોજન છે. અનાદિથી જીવ પોતાના અજ્ઞાનથી પોતાને અજ્ઞાન ભાવે પરદ્રવ્યોનો અને પરભાવનો કર્તા માની રહ્યો છે, તે છોડાવવા માટે, અકર્તા સ્વભાવની દૃષ્ટિ કરાવવા માટે આખો કર્તા કર્મ અધિકાર આચાર્ય ભગવાને લખેલો છે. અનાદિથી જીવને આ કર્તા કર્મની ભ્રાંતિ ચાલી રહી છે. કોઈ પણ સમયે તે અકર્તા સ્વભાવમાં અનાદિનો અપ્રતિબુદ્ધ જીવ, અજ્ઞાની જીવ આવ્યો નથી, અને પ્રત્યેક સમયે તેને એ હું કરતા જ છું, હું કરતા જ છું, હું કરતા જ છું એવી વિભાવની સ્થિતિ અનાદિથી જીવને પોતાના અજ્ઞાનને કારણે, પોતાનું અજ્ઞાન એટલે પોતાના સ્વભાવનું જ્ઞાન ન હોવું તેનું નામ અજ્ઞાન છે, એવા અજ્ઞાનને કારણે અનાદિથી આવી એક ભ્રમણારૂપ સ્થિતિ અનાદિથી ચાલી રહી છે. તે ભ્રમણા કેવી રીતે તૂટે અને આ કર્તાપણાનું મૂળ અજ્ઞાન છે, એ અજ્ઞાન કેવી રીતે ચાલ્યું જાય, એના માટેની ચર્ચા આ આખા કર્તા કર્મ અધિકારમાં રહેલી છે. અને અહીંયા જે 96 ગાથા છે, આપણે તો 92 ગાથાથી એની આખી હારમાળા જે ચાલુ થઈ છે એને વારંવાર યાદ કરતા હોય છીએ. અહીંયા જે 96 ગાથામાં પણ કર્તાપણાનું મૂળ અજ્ઞાન છે એ અહીંયા પણ બતાવે છે. અને 97 ગાથા આવશે એમાં ખરેખર એ બતાવશે. 97 ગાથા આખી જ્ઞાનીની ગાથા આવશે કે એ સિદ્ધ થયું હવે કે જ્ઞાનથી કર્તાપણાનો નાશ થઈ જાય છે. અહીંયા અજ્ઞાનથી કર્તાપણાનું મૂળ અજ્ઞાન થઈ રહ્યું એમ કહે છે, અને 97 ગાથામાં એમ કહેશે કે જ્ઞાનથી કર્તાપણાનો નાશ થાય છે. તો કંઈ જ્ઞાન છે એ કાંઈ કર્તાપણાનો નાશ કરવા જતું નથી, પણ જ્ઞાન જ્યાં સમ્યક પ્રગટ થાય છે, જ્યાં સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રાણી મોક્ષ માર્ગની પ્રગટતા થાય છે, તો સહજમાં જ એનું કર્તાપણું પરદ્રવ્ય અને પરલક્ષે વર્તતા ભાવોથી ઉઠી જાય છે. એને એમ કહેવામાં આવે છે કે જ્ઞાનથી કર્તા કર્મપણાનો નાશ થયો, અને અજ્ઞાનથી ખરેખર કર્તાપણાનું મૂળ અજ્ઞાન હતું
એમ અહીંયા 96 ગાથામાં કીધું છે. તો આવી કોઈ અપૂર્વ ચર્ચા આચાર્ય ભગવાન આ કર્તા કર્માધિકારમાં કરી રહ્યા છે. આપણે આખો કર્તા કર્માધિકારની આ ગાથા જે ચાલુ કરેલી એમાં આપણે થોડું આપણે જોયેલું હતું. પહેલો પેરેગ્રાફ તો આપણો ચાલી ગયો હતો. આ આખી ગાથા છે એમાં કર્તાપણાનું મૂળ અજ્ઞાન કેવી રીતે ઠર્યું એ સિદ્ધ કરે છે. આપણે કર્તાપણાનું મૂળ અજ્ઞાન સિદ્ધ કરી અને ખરેખર એ અકર્તાપણું કેવી રીતે થાય એની સિદ્ધિ આ ગાથામાં કરીએ છીએ. કારણ કે કોઈ પણ અજ્ઞાનની ગાથા હોય તેમાંથી પણ જ્ઞાનપણું કેવી રીતે કાઢવું એ ખરેખર અજ્ઞાનીએ શીખવા જેવું છે. કારણ કે અજ્ઞાન તો પ્રવાહ અનાદિનો ચાલે છે. હવે એ અજ્ઞાનનો પ્રવાહ ચાલે છે એની કાંઈ એને વારંવાર યાદ કરવાની જરૂર નથી. આચાર્ય ભગવાન પણ એને જે આ ગાથાઓ લખીને યાદ કરાવે છે એ શા માટે યાદ કરાવે છે કે એનું અજ્ઞાન દૂર કરાવવા માટે યાદ કરાવે છે. એનું અજ્ઞાન રાખવા માટે યાદ નથી કરાવતા. એ આ અજ્ઞાન રૂપી સ્થિતિને દૂર કરાવવા માટે કર્તાપણાનું મૂળ અજ્ઞાન ઠર્યું એમ કહેવામાં આવે છે. એટલે અહીંયા આખી વાત જે છે એ આપણે ચર્ચા ઘણી લઈ લીધી છે કે આખી ક્રોધાદી ભાવો જે છે અને ધર્મદ્રવ્ય આદિ ભાવો જે છે, ક્રોધાદી ભાવો પોતાની પર્યાયમાં વર્તતા રાગાદી ભાવો છે અને આ ધર્મદ્રવ્ય હું છું એવું જે માને છે એ તો આખું જ્ઞેય બહારમાં છે, પરદ્રવ્યો બહારમાં છે, છ દ્રવ્યો બહારમાં છે, એની સાથે જ્ઞાનની એકત્વ બુદ્ધિ કર્યા કરે છે. અને આ ક્રોધાદી ભાવો એટલે કે ક્રોધમાન માયાલોભ રાગદ્વેષ મોહના ભાવો જે ખરેખર ઇત્યાદિની જેમ એમ કે એ કર્તાપણાનું અજ્ઞાન એનું જે ચાલે છે તો એમ કે રાગાદી ભાવો મારા છે અથવા તો આ ધર્માદિ દ્રવ્યો મારા છે એવો વિકલ્પ ચાલે છે. એ રાગાદી ભાવો સંબંધીનો વિકલ્પ, ધર્માદિ દ્રવ્યો સંબંધીનો વિકલ્પ. આ વિકલ્પ એક જાતનો છે. વિકલ્પ એટલે કે એ વિકલ્પો પોતાની પર્યાયમાં પ્રત્યેક સમયે ચારિત્રાત્મક કે જ્ઞાનાત્મક ઊભા કર્યા કરે છે. એવા વિકલ્પો કરે છે. એ વિકલ્પોનું એકત્વપણું એ શ્રદ્ધાની પર્યાયમાં ચાલે છે. શ્રદ્ધાની પર્યાયમાં એ વિકલ્પ સાથે એકત્વ બુદ્ધિ ચાલે છે. એ વિકલ્પોનું અહમ ચાલી રહ્યું છે. એ વિકલ્પોનું અહમ જ્યારે છૂટે છે ત્યારે જીવ ખરેખર નિર્વિકલ્પ દશાની પ્રાપ્તિ કરે છે. એવી કોઈ ચર્ચા આમાં દ્રવ્યકર્મના સંગે એ રાગાદી ભાવ પોતાની પર્યાયમાં થાય, ક્રોધાદી ભાવ થાય અને પરદ્રવ્ય જે ધર્મદ્રવ્ય આદિ છ દ્રવ્યો છે એના લક્ષ્ય અહીંયા ઇન્દ્રિય જ્ઞાનની ઉત્પત્તિ થાય. એ ઇન્દ્રિય જ્ઞાન અને રાગાદી ભાવ એ સંબંધીના જે વિકલ્પો ચાલે એ વિકલ્પોની એકત્વ બુદ્ધિ જે ચાલે શ્રદ્ધામાં એને ખરેખર મિથ્યાત્વ અને અજ્ઞાન ભાવ કહેવામાં આવે. હવે આ અજ્ઞાન ભાવ અનાદિનો ચાલે છે એ કેવી રીતે દૂર થાય એની પણ ચર્ચા આમાં આચાર્ય ભગવાને કરેલી છે. ખરેખર એ રીતે હું ક્રોધ છું ટીકા એની ગાથા છે. જીવ મંદ બુદ્ધિ એ રીતે પરદ્રવ્યને નિજ રૂપ કરે, નિજ આત્મને પણ એ રીતે અજ્ઞાન ભાવે પર કરે. એની ટીકામાં એમ કહે છે કે ખરેખર એ રીતે હું ક્રોધ છું ઇત્યાદિની જેમ અને હું ધર્મદ્રવ્ય છું ઇત્યાદિની જેમ આત્મા પરદ્રવ્યોને પોતારૂપ કરે છે અને પોતાને પણ પરદ્રવ્ય રૂપ કરે છે. તેથી આ આત્મા જો આ શું કહે છે કે એ રીતે એટલે કે જે આ મંદબુદ્ધિ જે જીવ છે, મંદબુદ્ધિ એટલે અજ્ઞાની જે જીવ છે એ પરદ્રવ્યોને નિજરૂપ એટલે કે પરદ્રવ્યોને પોતારૂપ માને છે અને પોતાના આત્માને અજ્ઞાન ભાવે પરરૂપ માની લે છે. એટલે કે હું પરનો કરતા છું એવું અજ્ઞાન એને વર્તા કરે છે. એવી આ ચર્ચામાં એમ કહે છે કે ખરેખર એ રીતે ક્રોધ છું ઇત્યાદિની જેમ ને ધર્મદ્રવ્ય છું ઇત્યાદિની જેમ આત્મા પરદ્રવ્યોને પોતારૂપ કરે છે અને પોતાને પણ પરદ્રવ્ય રૂપ કરે છે. તેથી આ આત્મા, હવે આચાર્ય ભગવાને એક સુંદર લાઈન મૂકી છે. આવું અજ્ઞાન જ્યારે ચાલી રહ્યું છે ત્યારે આત્મા કેવો છે એ કહે છે. એક તરફ અજ્ઞાન ચાલી રહ્યું છે, એક તરફ બાહ્યમાં નિમિત્તો છે દ્રવ્ય કર્મ અને નો કર્મ. એની પર્યાયમાં અહીંયા અજ્ઞાન ભાવ એટલે કે ઇન્દ્રિય જ્ઞાન અને રાગાદી ભાવ ચાલી રહ્યા છે. આવી નૈમિતિક સંબંધવાળી સ્થિતિનું અજ્ઞાન અનાદિથી જીવને પોતાની પર્યાયમાં પોતાના સ્વભાવના ભાન ન હોવાને કારણે ચાલી રહ્યું છે. એવી એક સ્થિતિ અજ્ઞાન દશામાં અજ્ઞાનીની અનાદિકાળથી પ્રત્યેક સમયે પ્રવાહ રૂપે એકત્વ બુદ્ધિથી ચાલી આવે છે.
આ પ્રવાહ અનાદિનો ચાલે છે, અનાદિનો. અજ્ઞાની જીવ એક સમય માટે પણ આ પ્રવાહમાંથી બહાર નથી નીકળી શકતો. એ પ્રવાહમાંથી બહાર નીકળવા માટે આચાર્ય ભગવાન અને પૂજ્ય ગુરુદેવ શ્રી એવી સુંદર સુંદર વ્યાખ્યાઓ કરી અને જીવનું અજ્ઞાન કેવી રીતે દૂર થાય એના માટેની ચર્ચા આખી અહીંયા આચાર્ય ભગવાન અને જ્ઞાનીઓ કરતા હોય છે. તો એ જે ચર્ચા આમાં કરવામાં આવે છે એ ચર્ચાને આપણે એ રીતે સમજીએ તો આપણને ખ્યાલ આવે કે ખરેખર આચાર્ય ભગવાન ખરેખર કેવી રીતે આપણને સમજાવવાનો પુરુષાર્થ કરી રહ્યા છે. જોવો એમ કે છે કરે છે, તેથી આ આત્મા જો કે સમસ્ત વસ્તુઓના સંબંધથી રહિત. આત્મા કેવો છે તો કે આ સમસ્ત વસ્તુઓ ચાલી રહી છે. ઇન્દ્રિય જ્ઞાન પરદ્રવ્યોની સન્મુખ થઈ રહ્યું છે, નો કર્મની સન્મુખ થઈ રહ્યું છે, અને રાગાદી ભાવ છે એ દ્રવ્ય કર્મની સન્મુખ થઈ રહ્યા છે. એવી એક અજ્ઞાન દશા, એવી એક અજ્ઞાનની સ્થિતિ અનાદિથી જીવની ચાલી રહી છે. એવા સમયે સમસ્ત વસ્તુઓના સંબંધથી રહિત આવો સંબંધ વસ્તુનો છે, એવા સંબંધમાં પર્યાય સંબંધ કરી રહી છે. એવા સંબંધના સમસ્ત વસ્તુઓનો સંબંધ જે ચાલે છે એવા સંબંધથી રહિત શું છે? એવા સંબંધથી રહિત એક ચૈતન્ય ભાવ છે. આવો સંબંધ જ્યારે ચાલી રહ્યો છે, પર્યાયમાં અજ્ઞાન દશા ચાલી રહી છે, પર્યાયમાં વિકલ્પો ચાલી રહ્યા છે, પર્યાયમાં નવકર્મની સન્મુખતા, દ્રવ્ય કર્મની સન્મુખતા, એવું ખરેખર અજ્ઞાન અહીંયા નવકર્મના સન્મુખે ઇન્દ્રિય જ્ઞાન, દ્રવ્ય કર્મના સન્મુખે અહીંયા રાગાદી ભાવ, એવી એકરૂપપણાની માન્યતામાં સ્થિતિ અનાદિથી અજ્ઞાન ભાવે જીવની ચાલી રહી છે. ત્યારે સમસ્ત વસ્તુઓના સંબંધથી રહિત આવી સમસ્ત વસ્તુઓ છે, એને એકબીજાને નિમિત્ત નૈમિત્તિક સંબંધ છે, એવી સમસ્ત વસ્તુઓનો સંબંધ એનાથી રહિત કોઈ ચૈતન્ય સત્તા છે, એનાથી રહિત કોઈ જ્ઞાનમય સત્તા છે, એનાથી રહિત કોઈ અનાદિ અનંત સત્તા છે, એનાથી રહિત કોઈ એકરૂપ સત્તા છે, એનાથી રહિત કોઈ આનંદ મૂર્તિની આનંદમય સત્તા છે. એવી કોઈ ત્રિકાળ સત્તા, એવી કોઈ જાજ્વલ્યમાન સત્તા, એવી કોઈ અનાદિ અનંત સત્તા, ધ્રુવ સત્તા, કુટસ્થ સત્તા, અપરિણામી સત્તા, અનિર્મિત સત્તા, કે જેને કોઈ નિર્મિત નથી કરી, જેને કોઈ બનાવી નથી, એવી અનિર્મિત સત્તા છે. એને કોઈ બનાવનાર નથી, જેમાં કોઈ પરિણમન નથી, સ્તંભ જેવી છે, સ્તૂપ જેવી છે, એ ક્યારેય હલતી ચલતી નથી, એવી સ્થિર છે. અને એમાં કોઈ પણ જાતની બાહ્યની અશુદ્ધતાનો તો પ્રવેશ થતો નથી, પણ પર્યાયમાં શુદ્ધતારૂપી પરિણમન થાય એવી શુદ્ધતા પણ ખરેખર આ ત્રિકાળી દ્રવ્યની શુદ્ધતા સાથે મિલિત થઈ શકતી નથી. એવી એક ચૈતન્ય સત્તા, એવી એક જ્ઞાયક સત્તા, એવી એક પરિપૂર્ણ સત્તા, એવી એક જાજ્વલ્યમાન સત્તા, એવું ત્રિકાળ વસ્તુનું સ્વરૂપ, એવું અનાદિ અનંત સ્વરૂપ, એવું એકરૂપ અખંડ શાશ્વત સ્વરૂપ, જેમાં નિત્ય ધ્રુવ ધારા વહે છે, જે નિત્ય ધ્રુવ પ્રવાહ જેમાં ચાલુ છે, એવી એક સુંદર સત્તા, એવું એક પોતાનું જાજ્વલ્યમાન સ્વરૂપ, એવું સ્વરૂપ મારું છે. એને અહીંયા કહે છે કે જો કે સમસ્ત વસ્તુઓના સંબંધથી રહિત આવો સંબંધ વસ્તુઓનો પર્યાયમાં નિમિત્ત નૈમિત્તિક સંબંધ ચાલે છે, એવા વસ્તુઓના સંબંધથી રહિત એવી એક સત્તા. રહિત એટલે કે એવી વસ્તુઓના સંબંધથી રહિત એટલે કે જેને કાંઈ સંબંધ જ નથી તેની સાથે. જ્યારે આવો સંબંધ ચાલુ છે પર્યાયમાં નિમિત્ત નૈમિત્તિક, ત્યારે આ સમસ્ત વસ્તુઓના સંબંધથી રહિત એક ચૈતન્ય વસ્તુ રહી ગઈ છે, જે અનાદિ અનંત શુદ્ધ છે, અવિનાશી તત્વ છે. ગમે તેટલા દેહ પરિવર્તન થઈ જાય, મનુષ્ય દેવ તિર્યંચ નારક ગતિ આવજા કર્યા કરે, અને એ વ્યંજન પર્યાયો સાથે એની અર્થ પર્યાયો, જ્ઞાન દર્શન ચારિત્ર સુખ વીર્ય પ્રભુત્વ વિભુત્વની પણ પર્યાયોમાં પરિણમન કા અશુદ્ધ રૂપે કે શુદ્ધ રૂપે પણ થયા કરે, તો પણ આ સત્તાને ખરેખર કોઈ પરિણમનમાં આ સત્તા આવતી નથી. એટલે કે છે કે સમસ્ત વસ્તુઓના સંબંધથી રહિત, પર્યાય માત્રના સંબંધથી રહિત, એક સમયના પરિણમન માત્રના સંબંધથી રહિત, અપરિણામી કોઈ પણ પરિણમન રૂપ સત્તા હોય, કોઈ પણ જાતનો શુભ કે અશુભ ભાવ કે શુદ્ધ કે અશુદ્ધ ભાવ ચાલતો હોય, કોઈ પણ વસ્તુઓના સંબંધથી રહિત ચૈતન્ય સત્તા છે. આ ચૈતન્ય સત્તા એવી બચી ગઈ છે, એવો જ્ઞાયક ભાવ બચી ગયો છે, એવો ભૂતાર્થ સ્વભાવ બચી ગયો છે, એવું શુદ્ધ તત્વ બચી ગયું છે કે કોઈ પણ સમયે આ જીવ પોતે જ્યાં સમસ્ત વસ્તુઓના સંબંધથી રહિત પોતાની બેહદ શુદ્ધ ચૈતન્ય ધાતુ,
શું કહે છે? બેહદ, જેની કોઈ હદ નથી, જેને કોઈ મર્યાદા નથી, જે અમર્યાદિત વસ્તુ છે, બેહદ શુદ્ધ ચૈતન્ય ધાતુ. આ બેહદ શુદ્ધ ચૈતન્ય ધાતુ છે જેની કોઈ હદ જ નથી. પર્યાયોની હદ છે, પર્યાયોમાં હદ છે, પર્યાયોમાં એની પરિમિતતા છે. આ તો અપરિમિત સ્વભાવ છે. પર્યાયોમાં અપરિમિતતા છે એટલે શું છે કે પર્યાયોમાં સિદ્ધ દશા થાય ને પછી પૂરું થઈ જાય છે કામ. પછી અહીંયા એન્ડ આવી ગયો પર્યાયનો, પછી અહીંયા આગળ કાંઈ છે નહીં સિદ્ધ દશા થયા પછી. આ તો બેહદ શુદ્ધ અપરિમિત દશા છે. બેહદ શુદ્ધ ચૈતન્ય ધાતુ. ચૈતન્ય ધાતુ એટલે કે અનંત ગુણોને ધારીને રાખેલી એવી એક ચૈતન્ય સત્તા, એને ચૈતન્ય ધાતુ કહેવામાં આવે છે. એ ચૈતન્ય ધાતુ કેવી છે? અનંત ગુણોનો ધરનાર ધાતુવાળો ભગવાન આત્મા કેવો છે, એનું સત્વ કેવું છે, એની શાશ્વતતા કેવી છે, એની ત્રિકાળતા કેવી છે, એની જાજ્વલ્યમાનતા કેવી છે, એનો વૈભવ કેવો છે અંદરમાં. આવી બેહદ શુદ્ધ ચૈતન્ય ધાતુ ક્યારેય નાશ થતી નથી, ક્યારેય પરિણમનમાં આવતી નથી, ક્યારેય શુદ્ધ પરિણમનમાં આવતી નથી. અને શુદ્ધ પરિણમન ક્યારેય આત્મા સાથે એકમેક થતું નથી. એવો આત્મા શુદ્ધ પરિણમનને શુદ્ધ આત્મા સાથે ભેળસેળ કરો તો આત્મા અશુદ્ધ થઈ જાય છે. શુદ્ધ પરિણમનને, અશુદ્ધ પરિણમનની તો ચર્ચા જ નથી. અશુદ્ધ પરિણમન તો બહુ દૂર છે. અશુદ્ધ પરિણમન તો પરલક્ષી ભાવ છે. રાગાદી ભાવ પર્યાયમાં વર્તે છે તે દ્રવ્ય કર્મના સંગે થતા હોવાને કારણે પરભાવ છે. ઇન્દ્રિય જ્ઞાન જે પોતાની પર્યાયમાં જ્ઞાનની ઉપાધિ જે વર્તે છે એ જ્ઞેયોના સંગે વર્તતી હોવાને કારણે તે તો પરદ્રવ્ય છે. તે ઇન્દ્રિય જ્ઞાન તો જ્ઞેય પોતે જ જ્ઞેય છે, તેમાં જ્ઞાનનો કોઈ અંશ નથી. આ બધું તો ઘણું દૂર, પણ એનાથી પાર આત્મામાં અહમ કરીને, હું શુદ્ધ છું એવું જ્ઞાન કરીને જે પરિણમન થાય છે એવા પરિણમનને પણ આ બેહદ શુદ્ધ ચૈતન્ય સાથે ખરેખર મેળ થઈ શકતો નથી. જો એ એની સાથે ભળી જાય, એ એની સાથે એકમેક થઈ જાય, શુદ્ધતા સાથે ભળે તો શુદ્ધતા અશુદ્ધ થઈ જાય છે. એને બેહદ શુદ્ધ ચૈતન્ય ધાતુ કહેવામાં આવે છે. બેહદ શુદ્ધ ચૈતન્ય ધાતુ. જો એ શુદ્ધ પરિણમન આત્મા સાથે એકમેક થઈ જાય, ભળી જાય, તો ખરેખર બીજે સમયે એ શુદ્ધ પરિણમન જ ન થાય. કોના આશ્રય શુદ્ધ પરિણમન ફરી થાય? આશ્રયભૂત તત્વ છે એ કોઈ શુદ્ધ પર્યાયનો પણ સ્વીકાર નથી કરતું. અને શુદ્ધ પર્યાય જો આત્મા સાથે એકમેક થઈ જાય તો આત્મા અશુદ્ધ થઈ જાય છે. અશુદ્ધ પર્યાય તો આત્મા સાથે એકમેક થઈ શકતી જ નથી. એટલે એ તો પ્રશ્ન જ નથી. એ તો પ્યોર પરલક્ષી ભાવ છે. એને તો કાંઈ સંબંધ જ નથી આત્મા સાથે, ધ્રુવ તત્વ સાથે, અખંડ તત્વ સાથે, નિર્લેપ તત્વ સાથે, શાશ્વત તત્વ સાથે. એવી બેહદ શુદ્ધ ચૈતન્ય ધાતુ છે. પણ શુદ્ધ તત્વ જે શુદ્ધ પરિણમન, જે પરિણમન શુદ્ધ થયું, અશુદ્ધતાનો વ્યય, શુદ્ધતાનો ઉત્પાદ અને આત્માનો આશ્રય. અશુદ્ધતાનો વ્યય, શુદ્ધતાનો ઉત્પાદ આશ્રયના આત્માના આશ્રયપૂર્વક થયો. એ આશ્રયપૂર્વક થયેલો શુદ્ધ ઉત્પાદ એ પણ જો આશ્રય લેનાર સાથે, એ આશ્રય લેનાર પર્યાય જો આશ્રયભૂત તત્વ સાથે એકમેક થઈ જાય તો આશ્રયભૂત તત્વ છે એ બેહદ શુદ્ધ ચૈતન્યમય ધાતુ નથી રહેતી. બેહદ શુદ્ધ ચૈતન્ય ધાતુમય લખ્યું છે અહીંયા. બેહદ શુદ્ધ ચૈતન્ય ધાતુમય કે જેને કોઈ મર્યાદા નથી, એકદમ અમર્યાદિત તત્વ છે, એકદમ શાશ્વત તત્વ છે, એકદમ શુદ્ધ તત્વ છે. એની પોતાની જીવત્વ શક્તિથી જીવે છે. પરમ નિરપેક્ષ તત્વ છે. કોઈ પરિણમનની સાપેક્ષતા લાગુ નથી પડતી. કોઈ ખરેખર અશુદ્ધ પરિણમનના અભાવની સાપેક્ષતા લાગુ નથી પડતી. કોઈ શુદ્ધ પરિણમનના સદભાવની સાપેક્ષતા લાગુ નથી પડતી. કોઈ સાપેક્ષતા વગરનું પોતે જ પોતાથી પરમ નિરપેક્ષ તત્વ છે. એટલે એને કોઈ સાપેક્ષતાનો પ્રકાર જ ભજતો નથી. પર્યાયમાં અશુદ્ધતાનું પરિણમન ચાલુ હોય કે પર્યાયમાં શુદ્ધતાનું પરિણમન ચાલુ હોય, બેહદ શુદ્ધ ચૈતન્ય ધાતુને શું ફરક પડે? બેહદ શુદ્ધ ચૈતન્ય ધાતુને શું ફરક પડે? જો એને કાંઈ ફરક પડતો હોય
તો એનો અર્થ તો એમ થઈ ગયો કે દ્રવ્ય અને પર્યાય એવા બે નામ જ ન પડી શકે, એવા બે ભાવ જ પ્રગટ ન થઈ શકે. એકરૂપ સત્તાને કોઈ અનેકરૂપ સત્તા સાથે કોઈ દિવસ મેળ ન હોય. બે જુદી જુદી સત્તા છે. ઉત્પાદવાળી સત્તા, વ્યયવાળી સત્તા, આ તો સ્થિર કુટસ્થ ધ્રુવ સત્તા. એને બેહદ શુદ્ધ ચૈતન્ય ધાતુમય કહે છે. બેહદ શુદ્ધ ચૈતન્ય ધાતુમય. બેહદ શુદ્ધ ચૈતન્ય ધાતુમયની ચર્ચા એવી છે કે એને પર સાથે તો સંબંધ નથી, એ તો વાત પૂરી થઈ ગઈ, એ તો છે જ નહીં સંબંધ. એની સાથે સંબંધ બાંધે છે એ તો અજ્ઞાન દશા કરતા બુદ્ધિવાળો કરતાપણે પરિણમી ગયો છે, એ તો સંબંધ બાંધ્યા કરે છે. પર્યાયનો પર સાથે સંબંધ બાંધવો કે દ્રવ્યને કોઈ પર્યાય સાથે સંબંધ થાય કે પર્યાયને કોઈ દ્રવ્ય સાથે સંબંધ થાય, એનો અર્થ એક જ છે કે એ ત્રિકાળી દ્રવ્યને બેહદ શુદ્ધ ચૈતન્યમય ધાતુ બાંધતો નથી. જ્યાં સુધી બેહદ શુદ્ધ ચૈતન્ય ધાતુમય ત્રિકાળી દ્રવ્યનો સ્વીકાર નથી આવતો ત્યાં સુધી એને ક્યાંક ને ક્યાંક સંબંધ ચાલ્યા કરે છે. આ સંબંધ ક્યારે છૂટે કે જ્યારે આ બેહદ શુદ્ધ ચૈતન્ય ધાતુમય એને બેસે. એટલે કોઈ પરની ચર્ચા નથી, પર્યાયોની ચર્ચા નથી, પર્યાયોની શુદ્ધતા અશુદ્ધતાની ચર્ચા નથી. બેહદ શુદ્ધ ચૈતન્ય ધાતુમય પરમાત્મા છે. હવે એ બેહદ શુદ્ધ ચૈતન્ય ધાતુમય પરમાત્મા કેવો છે, એ ત્રિકાળી દ્રવ્ય કેવું છે, એ શુદ્ધ ચૈતન્ય વસ્તુ કેવી છે, તો કે એ પોતાની જીવત્વ શક્તિથી જીવે છે. તો કે 10 પ્રાણથી જીવે છે, તો કે બિલકુલ નહીં. તો કે યોગ્યતાથી જીવે છે પોતાની, તો કે બિલકુલ નહીં. પોતાની સત્તામાં પોતાની બેહદ શુદ્ધ ચૈતન્ય ધાતુ છે, એમાં ચૈતન્ય પ્રાણ છે, એમાં જ્ઞાન દર્શન આનંદ અને વીર્ય એવા પ્રાણ છે. એવા 4 પ્રાણથી, એ ચારેય પ્રાણ ચૈતન્ય પ્રાણ છે, એવા પ્રાણથી જીવે છે, એવા પ્રાણથી જીવનું અસ્તિત્વ છે. ગુરુદેવે એકવાર કીધું કે ભાઈ અસ્તિત્વ ગુણ તો જુદો છે, પણ એ અસ્તિત્વ ગુણનું પણ આ જીવત્વમાં રૂપ રહેલું છે. પૂજ્ય ગુરુદેવ શ્રી કહેતા હતા કે આ અસ્તિત્વ છે ને, અસ્તિત્વ, એ અસ્તિત્વ જ્યાં સુધી ખ્યાલમાં નથી આવતું ને ત્યાં સુધી તે અસ્તિત્વનું ગ્રહણ નથી થતું. આ ચૈતન્ય પ્રાણથી જીવતું અસ્તિત્વ છે, જ્ઞાન દર્શન આનંદ અને વીર્ય પ્રાણથી જીવતું અસ્તિત્વ છે, પોતાની જીવત્વ ચૈતન્ય પ્રાણથી જીવતું પોતાનું અસ્તિત્વ છે. એ અસ્તિત્વ જ્યાં સુધી ખ્યાલ નથી આવતો ત્યાં સુધી એ અસ્તિત્વનું ગ્રહણ નથી થઈ શકતું. એ ગમે તેટલા વિકલ્પ કરી લે એના માટે, પણ એની અંદરમાં જે સ્થિતિ છે, અંદરમાં જે જ્ઞાન દર્શન સુખ અને વીર્યના જે પ્રાણ છે, જ્ઞાન એટલે જાણવા રૂપ સત્તા, દર્શન એટલે દેખવા રૂપ સત્તા, સુખ એટલે આનંદમય સત્તા અને વીર્ય એટલે સ્વરૂપની રચના જેમાં બૈના કરે અને જેમાંથી બને એવો વીર્ય ગુણ, એવું જે પોતાનું 4 પ્રાણરૂપ ચૈતન્ય પ્રાણરૂપ જીવત્વ શક્તિનું અસ્તિત્વ છે, એ જીવત્વ શક્તિ આચાર્ય ભગવાને બીજી ગાથામાંથી કાઢી છે. અમૃતચંદ્ર આચાર્ય દેવે એ જ શક્તિઓનું વર્ણન કર્યું. એમાં પહેલી જીવત્વ શક્તિ લખી એ બીજી ગાથામાંથી જે જીવત્વ શક્તિ કાઢી એણે. જીવચરિત્ર દર્શન જ્ઞાન એ ગાથા આવી ને, બીજી ગાથા સ્વસમય નિશ્ચય જાણવો, પૂતગલ કર્મમાં સ્થિત એ પર સમય જાણવો, એમાંથી એણે જીવત્વ શક્તિને તારી કે જીવનું જીવત્વ આ બેહદ શુદ્ધ ચૈતન્ય ધાતુમય જીવનું જીવત્વ છે. એ કેવું છે તો કે ધાતુ એટલે ધારી રાખવું. એ ધારી રાખવું એટલે કેવી રીતે ચૈતન્ય બેહદ શુદ્ધ ચૈતન્ય વસ્તુ પોતાને ધારી રાખે છે, તો કે પોતાના અનંત ગુણોને ધારીને રહેલું એક ચૈતન્ય બેહદ શુદ્ધ ચૈતન્ય ધાતુમય તત્વ છે. એ પોતાના ચૈતન્ય પ્રાણને ધારીને રાખે છે, પોતાના અનંત ગુણોને પોતાની સત્તામાં ધારીને રાખે છે. એવું એક બેહદ શુદ્ધ ધાતુમય ચૈતન્ય તત્વ છે. એ ધારણ કરીને રહેલું બેહદ શુદ્ધ ચૈતન્યમય તત્વ છે. એની પાસે આખા અંદર આત્મામાં અનંત ગુણો રહેલા છે, એના અસંખ્ય પ્રદેશો રહેલા છે, એક એક પ્રદેશ ઉપર અનંત ગુણો વ્યાપેલા પડેલા છે. એવી કોઈ એક બેહદ શુદ્ધ ચૈતન્ય ધાતુ છે, બેહદ શુદ્ધ ચૈતન્ય ધાતુ. એકદમ એક એક પ્રદેશે ગુણો પથરાયેલા છે. એટલું બધું અંદરમાં વિશાળતાપૂર્વક આખો વૈભવ પડેલો છે કે આખી એની સત્તા છે, આખી એની ત્રિકાળતા છે, આખી એની મોજૂદગી છે, આખો એનો સ્વભાવ છે, એ સ્વભાવમાં સ્વભાવવાન રહેલો છે. એવો જે સ્વભાવવાન અનંત ગુણોથી સબર અસંખ્ય પ્રદેશી પરમાત્મા નિર્વિકલ્પ વસ્તુ પોતે અને પોતે ખરેખર પોતાથી ત્રિકાળ સત્તા, એવી કોઈ ચૈતન્ય વસ્તુ આખી બેહદ શુદ્ધ ચૈતન્ય ધાતુમય પડેલી છે.
એક શક્તિ છે ને, એ એક શક્તિને નથી જોવાની. એ શક્તિને જોતા તો વિકલ્પ ઉઠે છે, એક ગુણોને જોતા તો વિકલ્પ ઉઠે છે. એક ગુણોને સમજણ કરવાની છે. એ એક ગુણોની સમજણ કરી અને સમજણના પિંડ શક્તિવાન ઉપર જવાનું છે. એ સમજણનો પિંડ જે છે ને એ બેહદ શુદ્ધ ચૈતન્ય ધાતુમય પરમાત્મા છે. એમાં જ્ઞાન છે, દર્શન છે, સુખ છે, વીર્ય છે, પ્રભુત્વ છે, વિભુત્વ છે, સર્વદર્શિત્વ છે, સર્વજ્ઞત્વ છે, સ્વચ્છત્વ છે. આવી અનંત શક્તિનો ધારક છે. જે જીવને જોતું હોય ને એ બધું અંદર છે, બહાર કાંઈ નથી એનું. અને એ શોધે છે બહાર. ગુરુદેવ કહેતા હતા કે મૃગલાની નાભીમાં કસ્તુરી છે. કહેતા હતા મૃગલાની નાભીમાં કસ્તુરી પડી છે. મૃગલો હોય ને, મૃગલો એ દોડાદોડી કર્યા કરે, એ ફાંફા માર્યા કરે, પણ કસ્તુરીની શોધ કરવા માટે ફાંફા મારે. એમ આ અજ્ઞાની જીવ પોતાની ચૈતન્ય સત્તાની શોધ કરવા માટે બહારમાં ફાંફા મારે છે. મને અહીંથી મળી જશે, અહીંથી મળી જશે, અહીંથી મળી જશે, અહીંથી મળી જશે, શાસ્ત્રમાંથી મળી જશે, કોઈ જ્ઞાની પાસેથી મળી જશે, કોઈ તીર્થંકરના વંદન કરવાથી મળી જશે. સાક્ષાત તીર્થંકર પરમાત્માના દર્શન કરવા જાય અને એના દર્શન કરવામાં એનો પરલક્ષી ભાવ ચાલે તો પણ એને આત્મજ્ઞાન ઉદિત થતું નથી. જ્યારે ત્યાંથી પણ એનો ભાવ છૂટીને અહીંયા પોતામાં જાય છે બેહદ શુદ્ધ ચૈતન્ય ધાતુમય વસ્તુમાં, ત્યારે ખરેખર એનો ભાવ અંદરથી પ્રગટ થાય છે. એ બહાર સુવિધા કરે છે. કોઈ પણ જગ્યાએ પોતાનો શુદ્ધ તત્વ નથી, પોતાનો આત્મા નથી, પોતાની શાંતિ નથી, પોતાનું સુખ નથી. બધું અંદર શુદ્ધ બેહદ શુદ્ધ ચૈતન્ય ધાતુમયમાં ભરેલું છે. એવી એક આ મૃગલાની નાભીમાં કસ્તુરી અંદર પડી છે. એ મૃગલાને પાછી કસ્તુરીની સુગંધે આવે છે. એ સુગંધ આવે છે ને એટલે એ બહાર દોટ કરે છે કે આ સુગંધ ક્યાંથી આવે છે, આ સુગંધ ક્યાંથી આવે છે, આ સુગંધ ક્યાંથી આવે છે. એમ અજ્ઞાની જીવને અંદરથી જ્ઞાન આવે છે. એને એમ થાય છે કે જ્ઞાન તો છે, જ્ઞાન તો છે, જ્ઞાન તો છે, પણ એ જ્ઞાન ક્યાંથી મળશે મને, જ્ઞાન ક્યાંથી મળશે, જ્ઞાન ક્યાંથી મળશે, એમ કરીને બહાર ફાફા મારે છે. જ્ઞાન અંદરની વસ્તુમાં બેહદ શુદ્ધ ચૈતન્ય ધાતુમય. આવો પોતાનો પરમાત્મા, આવો પોતાનો જ્ઞાન મૂર્તિ જ્ઞાનાનંદ પરમાત્મા, આવો સુખનો સાગર અંદર પડ્યો છે. જે જોઈ જ્ઞાન જોઈ છે તો કે અંદરમાં જ્ઞાનનો સમુદ્ર છે. દર્શન જોઈ છે તો કે દર્શન ગુણથી ભરેલો આખો ત્રિકાળ દર્શનમાં આખો દેખાઈ રહ્યો છે. આખા ત્રિકાળ જ્ઞાનમાં આખો અનુભૂતિ સ્વરૂપ ભગવાન આત્મા જાણાઈ રહ્યો છે. તારે જોઈશું બધું અંદરમાં છે અને તારી ત્રિકાળતામાં ત્રિકાળનું જાણવું વર્તી રહ્યું છે. એમાં બધું અંદરમાં તને ખરેખર ખ્યાલમાં આવી રહ્યું હોવા છતાં તને ખરેખર આ તારા શ્રદ્ધાની પર્યાયમાં, જ્ઞાનની પર્યાયમાં તને વિશ્વાસ, તને પ્રતીતિ ઉત્પન્ન થતી નથી. પ્રતીતિ ઉત્પન્ન થયા પહેલાં પ્રીતિ પણ એવી આવતી નથી કે આ બેહદ શુદ્ધ ચૈતન્ય ધાતુમય વસ્તુ છે. બહારની હજી તો સમજણ કરવામાં આટા માર્યા કરે છે. બહારની સમજણ થયા કરે છે જ્ઞાનમાં. એ સમજણ કરવા જવાનું નથી. એ સમજણના ભાવથી પાર અંદર એક ચૈતન્ય બેહદ શુદ્ધ ચૈતન્ય ધાતુમય છે. એવી વસ્તુ બચી ગઈ છે. એટલે અહીંયા કહે છે કે સમસ્ત વસ્તુઓના સંબંધથી રહિત કોઈ પણ વસ્તુ પરલક્ષી ભાવ છે કે કોઈ વસ્તુ સ્વલક્ષી ભાવ પણ છે પરિણામમાં, એના સંબંધથી રહિત બેહદ શુદ્ધ ચૈતન્ય ધાતુમય છે. આવી કોઈ વસ્તુ અંદર પડી છે એ જ્ઞાન દર્શન આનંદ વીર્યના પ્રાણથી અંદર જીવતી છે. જીવત્વ શક્તિથી જીવે છે. પર્યાય પલટા કરે ને, કોઈ પણ પર્યાય પલટે ને તો એ પર્યાય પલટીને એને પણ ખબર પડે છે. પર્યાય પલટીને એને ખ્યાલ આવે છે કે જો હમણાં આવી પર્યાય થઈ હતી, જો હમણાં આવી પર્યાય થઈ હતી, જો હમણાં આવી પર્યાય થઈ હતી. ભલે એ પકડાય અસંખ્ય સમય પછી, એ ગૌણ વાત છે. એને બહુ આગળ ન કરવી કે ભાઈ તો અસંખ્ય સમય પછી પકડાય છે, એને બહુ આગળ ન કરવું. એને ખ્યાલ આવે છે ને કે આવું પરિણમન થયું, આવું પરિણમન થયું, આવું પરિણમન થયું, આવું પરિણમન થયું. એ ખ્યાલ જ્ઞાનમાં આવ્યો ને, એ જ્ઞાનનો સ્ત્રોત તો બેહદ શુદ્ધ ચૈતન્ય ધાતુમય છે. એ બેહદ શુદ્ધ ચૈતન્ય ધાતુમયમાંથી આખી અંશરૂપ પરિણતિ બહાર આવ્યા કરે છે. અને એ જ્ઞાન જે છે એ જ્ઞાનમાં આ પર્યાયોનું પરિણમન ખ્યાલ આવે છે. આવી પર્યાય થઈ, આવી પર્યાય થઈ, આવી પર્યાય થઈ, આવી પર્યાય થઈ, આવી પર્યાય થઈ. એ ખ્યાલ આવે છે જ્ઞાનમાં. એ જ્ઞાનની ખરેખર એને સુગંધ આવે છે. જે બોલા મૃગનાને કસ્તુરી અંદર પડી છે અને કસ્તુરીની સુગંધ આવે છે.
છતાં એ શોધખોળ અંદર નથી કરતો. એમ જ્ઞાનમાં આવું જાણવું થતું હોવા છતાં એ જ્ઞાનમાં જ્ઞાયક ભાવ હું છું, બેહદ શુદ્ધ ચૈતન્ય ધાતુમય પરમાત્મા હું છું, એવો સ્વીકાર નથી કરતો. આવું તો ચાલુ છે અત્યારે વર્તમાનમાં. એને ખ્યાલ પણ આવી રહ્યો છે, અને ખ્યાલ જ્યાંથી આવે છે એવી વસ્તુ પણ બેહદ શુદ્ધ ચૈતન્ય ધાતુમય છે. એ નિત્ય અપરિણામી સત્તા પડી છે. એ નિત્ય અપરિણામી સત્તા, નિત્ય અપરિણામી સત્તા, એ નિત્ય અપરિણામી સત્તા નિત્ય પરિણયમાં કરે છે પર્યાય રૂપે. નિત્ય પરિણામી અપરિણામી સત્તા નિત્ય પરિણામન રૂપે પરિણયમાં કરે છે. સમયસારમાં ગુરુદેવા વાત લીધી છો કે નિત્ય પરિણામી વસ્તુ છે એ નિત્ય પરિણામીમાં પરિણયમાં કરે છે. વસ્તુ પરિણમતી નથી, પણ વસ્તુ છે એવું પરિણમન નિત્ય પરિણમન રૂપે ચાલુ છે. એ નિત્ય પરિણમન રૂપે વસ્તુ પરિણમન ચાલુ છે, એમાં શું રહેલું છે તો કે નિત્ય અપરિણામી રહેલો છે. આવી કોઈ બેહદ શુદ્ધ ચૈતન્ય ધાતુમય સત્તા, આવો અંદરનો સ્વભાવ, આવો અંદરનો પોતાનો વૈભવ, આવી અંદરની પોતાની સંપત્તિ, અનંત ગુણોથી ભરેલો જાજ્વલ્યમાન પરમાત્મા, એને ખરેખર અંદર વર્તતો હોવા છતાં એને એનું ભાન જ્ઞાનને લીનતા થતી નથી. એટલે બહિર્મુખ વૃત્તિ જેની ચાલ્યા કરે છે. એનું અર્થ અહીંયા કહે છે બેહદ શુદ્ધ ચૈતન્ય ધાતુમય. અંદરમાં ને અંદરમાં બધું ભરેલું છે, અંદરમાં ને અંદરમાં વર્તવું છે, અંદરમાં ને અંદરમાં જાણવું દેખવું છે. આ બહાર પર્યાયમાં તો ખ્યાલ આવે છે કે આવું સ્વરૂપ છે, બાકી બહારની પર્યાયમાં બીજું શું છે? એમાં ખ્યાલ આવે છે કે બેહદ શુદ્ધ ચૈતન્ય ધાતુમય વસ્તુ છે, એમાં જાણવું દેખવું નિત્ય કુટસ્થ રૂપે ધ્રુવ ત્રિકાળ સત્તા અંદર પડેલી છે, એમાં પોતાના સ્વભાવમાં સ્વભાવસ્થ સ્વરૂપસ્થ જાણવું દેખવું વર્તી રહ્યું છે. એવી કોઈ સત્તા વિદ્યમાન છે, એને અહીંયા કહે છે બેહદ શુદ્ધ ચૈતન્ય ધાતુમય છે. એવો અનાદિ અનંત પરમાત્મા, એવો ધ્રુવ પરમાત્મા, એવો જ્ઞાયક પરમાત્મા, એવો ભૂતાર્થ પરમાત્મા, એવો શાશ્વત પરમાત્મા અંદર વિદ્યમાન છે. એને ભૂલી ગયો છે. એની ભૂલ કેટલી? શ્રીમદજીએ કીધું કે ભૂલ કેટલી જીવની, કેટલી ભૂલ? બહુ થોડી ભૂલ. પોતે પોતાને જાણ્યો નહીં અને પરને પોતાનું માયનું, બસ આ ભૂલ છે, આટલી ભૂલ છે. પોતે પોતાને જાણ્યો નહીં એટલે બેહદ શુદ્ધ ચૈતન્ય ધાતુમય વસ્તુ છે એને જાણ્યો નહીં, અને પરને પોતાનું માયનું એટલે રાગાદી ભાવ, વિકલ્પવાળા ભાવ, બહિર્લક્ષી ભાવ, એ બધાને પોતાના માની અને પરિણમી રહ્યો છે. એટલે એનો અર્થ એમ છે કે પોતાની સત્તાને ચૂકી ગયો છે. એ અહીંયા સિદ્ધ કરે છે. જો કે સમસ્ત વસ્તુઓના સંબંધથી રહિત બેહદ શુદ્ધ ચૈતન્ય ધાતુમય છે, તો પણ અજ્ઞાનને લીધે જ સવિકાર અને સોપાધિક કરાયેલા ચૈતન્ય પરિણામવાળો હોવાથી, જેવો અજ્ઞાનને લીધે સવિકાર અને સોપાધિક કરાયેલા ચૈતન્ય પરિણામવાળો, પરિણામ તો ચૈતન્યમય છે, પરિણામ અજ્ઞાનરૂપ થતા જ નથી. ખરેખર ચૈતન્ય પરિણામ છે ને, જેમાં ચૈતન્યપણું છે ને, એ ચૈતન્યપણું છે એ કદી છે ને અચેતનપણે ન થાય. એ સવિકાર અને સોપાધિક પરિણામ ચાલે છે ને. સવિકાર એટલે રાગાદિભાવ પર્યાયમાં, સોપાધિક એટલે ઇન્દ્રિય જ્ઞાન પર્યાયમાં. એનાથી ચૈતન્ય પરિણમન જ્ઞાનમય જુદું છે, અને એનાથી અપરિણામી ચૈતન્ય સ્વભાવ જુદો છે. એક અપરિણામી ચૈતન્ય સ્વભાવ, એક ચૈતન્ય પરિણમન જ્ઞાનમય, એક સવિકાર રાગાદિક ભાવ, અને એક સોપાધિક ઇન્દ્રિય જ્ઞાન. આવી ચાર વસ્તુ રહેલી છે. આમાંથી સિદ્ધ થાય છે. જો બેહદ શુદ્ધ ચૈતન્ય ધાતુમય છે, તો પણ અજ્ઞાનને લીધે શું છે? સવિકાર અને સોપાધિક કરેલા. સવિકાર એટલે રાગાદી ભાવ, સોપાધિક એટલે ઇન્દ્રિય જ્ઞાન. સવિકાર અને સોપાધિક કરેલા ચૈતન્ય પરિણામવાળો હોવાથી, એટલે ચૈતન્ય પરિણામ સિદ્ધ કરે છે, સવિકારતા સિદ્ધ કરે છે, સોપાધિકતા સિદ્ધ કરે છે, અને એ બધું સિદ્ધ કરતાં પહેલાં ચૈતન્ય શુદ્ધ ધાતુમય પરમાત્મા છે એ સિદ્ધ કરે છે. આટલી ચાર વાત આમાં સિદ્ધ કરે છે. વસ્તુનું સ્વરૂપ આવું બચી ગયું છે. શુદ્ધ ચૈતન્ય બેહદ શુદ્ધ ચૈતન્ય ધાતુમય છે. એ ચૈતન્ય પરિણામવાળો હોવાથી, ચૈતન્ય પરિણામવાળો હોવાથી લખે છે. સવિકાર અને સોપાધિક કરાયેલા, એ અજ્ઞાનને લીધે સવિકાર અને સોપાધિક કરાયેલા છે. પણ બેહદ શુદ્ધ ચૈતન્ય ધાતુમય કેવો છે તો કે એ ચૈતન્ય પરિણામવાળો હોવાથી, એનું પરિણામ કેવું હોય તો કે ચૈતન્ય પરિણામ હોય. તો કે આ સવિકાર ને સોપાધિક કરેલા પરિણામ કેવા છે તો કે અજ્ઞાનમય ભાવો છે. અજ્ઞાનમય ભાવો જુદા
ચૈતન્ય પરિણામ જુદું અને ચૈતન્ય સત્તા જ્ઞાયક ભાવ શુદ્ધ બેહદ ચૈતન્ય ધાતુમય વસ્તુ જુદી. એવી 4 વાત અહીંયા આ પેરેગ્રાફમાં આચાર્ય ભગવાન સિદ્ધ કરવા માગે છે. શાસ્ત્ર સામે રાખીને વાંચો તો ખ્યાલ આવશે આમાં શું કહેવા માગે છે. જો કે સમસ્ત વસ્તુઓના સંબંધથી રહિત, એટલે કે આગળ જે કરતાપણું બતાવ્યું કે પરદ્રવ્યનો અને ક્રોધાદી ભાવોનો ખરેખર પરદ્રવ્યોને પોતારૂપ કરે છે, એવું જે કરતાપણું અજ્ઞાન દશામાં બતાવ્યું. તેથી આત્મા જો કે સમસ્ત વસ્તુઓના સંબંધથી રહિત બેહદ શુદ્ધ ચૈતન્ય ધાતુમય છે. બધા સંબંધોથી રહિત પહેલામાં પહેલાં ચૈતન્ય સ્વભાવ જ્ઞાયક ભાવ બેહદ શુદ્ધ ચૈતન્ય ધાતુમય છે. આવો હોવા છતાં તો પણ અજ્ઞાનને લીધે, એટલે કે આવી વસ્તુ બેહદ શુદ્ધ ચૈતન્ય ધાતુમય છે તેનું જ્ઞાન ન હોવાને કારણે, તેનું જ્ઞાન ન હોવું તેનું નામ અજ્ઞાન. તો કે અજ્ઞાનને લીધે શું થયું? તો કે અજ્ઞાનને લીધે સવિકાર અને સોપાધિક. અજ્ઞાનને લીધે સવિકાર એટલે કે દ્રવ્ય કર્મના લક્ષ્ય થતો રાગાદી ભાવ, અને સોપાધિક એટલે કે ધર્માદિ 6 દ્રવ્યના લક્ષ્ય થતું ઇન્દ્રિય જ્ઞાન. અજ્ઞાનને લીધે સવિકાર અને સોપાધિક કરાયેલા ચૈતન્ય પરિણામ વાળો હોવાથી આ પરિણામ કેવા છે? કે પરિણામ તો ચૈતન્ય પરિણામ છે. તો કે ચૈતન્ય પરિણામ છે અને શુદ્ધ બેહદ ચૈતન્ય ધાતુમય વસ્તુ છે. એ શુદ્ધ બેહદ ચૈતન્ય ધાતુમય વસ્તુ છે, એના પરિણામ ચૈતન્ય પરિણામ છે. પણ એવા સ્વભાવનું ભાન ન હોવાને કારણે અજ્ઞાન થઈ ગયું. એ અજ્ઞાનમાં સવિકાર અને સોપાધિક ભાવ જે અજ્ઞાન દશામાં ચાલી રહ્યા છે એ ચૈતન્ય પરિણામ વાળો હોવાથી તે પ્રકારના પોતાના ભાવનો કરતા, તે પ્રકારના પોતાના ભાવનો કરતા પ્રતિભાસે છે, થતો નથી. તે પ્રકારના પોતાના ભાવ ચૈતન્ય પરિણામ વાળો હોવાથી તે પ્રકારના પોતાના ભાવનો કરતા પ્રતિભાસે છે. પોતાના ભાવ એટલે અજ્ઞાન રૂપી ભાવ થયા. એ અજ્ઞાન રૂપી ભાવ સવિકાર અને સૌપાધિક પરિણામ થયા. એ છે ચૈતન્ય પરિણામ વાળો, છે શુદ્ધ બેહદ શુદ્ધ ચૈતન્ય ધાતુમય, અને એના પરિણામ છે ચૈતન્ય પરિણામ. પણ આ અજ્ઞાનને કારણે સવિકાર અને સૌપાધિક પરિણામ થયા. એવા તે પ્રકારના પોતાના ભાવનો કરતા પ્રતિભાસે છે. પ્રતિભાસે છે એટલે કે જાણે કે એવો હું થઈ ગયો છું એવો એને ભાસ થાય છે. એવો થઈ જતો નથી. એવો થઈ જતો હોય ને તો સમ્યક જ્ઞાન કહેવાય. જો એવો થઈ જતો હોય, એવું જો આત્માનું સ્વરૂપ હોય કે એવો થઈ જાય અને એવો એને ખરેખર કરતા બની જાય તો એ સમ્યક જ્ઞાન થઈ જાય. પણ એવો એને કરતા થઈ ગયો એવો ભાસ થાય છે. એ ભાસ જે થાય છે ને કરતા થઈ ગયો એનું નામ ભ્રાંતિ, અજ્ઞાન, સવિકાર અને સૌપાધિક ચૈતન્ય પરિણામ કહેવામાં આવે છે. આ ભાસનું નામ છે ને એકત્વ બુદ્ધિ છે. આ કર્તાનો પ્રતિભાસ થાય છે. એ કરતા બનતો નથી. જો કરતા બની જાય આવા પરિણામનો એક સમય માટે પણ તો અનંતકાળ સુધી એનો કરતા રહીએ. એ કરતા બનતો નથી. કરતાનો એને ભાસ થાય છે. આવા તે પ્રકારના પોતાના ભાવો લખ્યા પાછા. પોતાના ભાવો એટલે પોતાની પર્યાયમાં થાય છે. એટલે પોતાના ભાવો પોતાની પર્યાયમાં શું થાય છે? પોતાની પર્યાયમાં 2 ભાવ ચાલે છે. દ્રવ્ય એક છે, પર્યાયમાં 2 ભાવ ચાલે છે. એક ચૈતન્ય પરિણામ ચાલે છે જ્ઞાનમય, એક એ જ્ઞાનમય પરિણામ અને જ્ઞાયક ભાવ. એ બેયનું અજ્ઞાન છે એટલે અજ્ઞાન દશામાં અજ્ઞાન ભાવ ચાલે છે. એટલે એ અજ્ઞાન ભાવમાં હું સવિકારી થઈ ગયો, હું સૌપાધિક થઈ ગયો એવી ભ્રાંતિ કરે છે. એવો કર્તાનો પ્રતિભાસ થાય છે. એટલે એને અજ્ઞાની કહેવામાં આવ્યો છે. એટલે એ અજ્ઞાન દશામાં આવા જ્ઞાન પરિણામના ચૈતન્ય પરિણામને ભૂલીને, ખરેખર ચૈતન્ય સ્વભાવને પણ ભૂલીને ખરેખર સવિકારને સૌપાધિક પરિણામનો કરતા છું એવો એને ભ્રમ ઉત્પન્ન થાય છે. કરતા થતો નથી. એવો કરતા તે પ્રકારના ભાવનો કરતા પ્રતિભાસે છે. પ્રતિભાસે છે એટલે જાણે કે હું એવો ન થઈ ગયો હોઉં એવું એને અજ્ઞાન થાય છે. એવો એને ભાસ થાય છે. એવો થતો નથી, એવો ભાસ થાય છે. આ રીતે ભૂતાવિષ્ટ એટલે જેના શરીરમાં ભૂત પ્રવેશવું હોય એવા પુરુષની જેમ, જો જેના શરીરમાં ભૂત પ્રવેશવું હોય, ભૂતાવિષ્ટ અને ધ્યાનાવિષ્ટ આ 2 શબ્દ આવશે આમાં. ભૂતાવિષ્ટ એટલે શું છે? આ રીતે ભૂતાવિષ્ટ એટલે જેના શરીરમાં ભૂત પ્રવેશ્યું હોય એવા પુરુષની જેમ. આ ભૂતાવિષ્ટ છે ને એટલે કે આ અજ્ઞાન દશા છે ને, અજ્ઞાન દશા એનો આત્મા એને કરાવતો નથી.
આ ચૈતન્ય પરિણામ છે એ એને અજ્ઞાન દશા કરાવતા નથી. એને એવું ભૂત વળગી ગયું છે કે આવું કાંઈક આવો પ્રતિભાસ થાય છે, એને ભૂત વળગ્યું છે, એ ભૂત વળગી ગયું છે એને. હું મનુષ્ય છું એ ભૂલી ગયો છે. મનુષ્યની ચેષ્ટા એ મનુષ્યની ચેષ્ટા નથી કરતો, એ મનુષ્યની ચેષ્ટાથી જુદી ચેષ્ટામાં પરિણમી ગયો છે. જો બીજાના પેરેગ્રાફમાં આવે છે, હમણાં વાંચી જાઉં છું. આ રીતે ભૂતાવિષ્ટ જેના શરીરમાં ભૂત પ્રવેશ્યું હોય એવા પુરુષની જેમ અને ધ્યાનાવિષ્ટ ધ્યાન કરતા પુરુષની જેમ આત્માને કરતાપણાનું મૂળ અજ્ઞાન ઠર્યું તે પ્રગટ દ્રષ્ટાંતથી સમજાવવામાં આવે છે. આ ભૂતાવિષ્ટ ને ધ્યાનાવિષ્ટ એટલે શું એનું પ્રગટ દ્રષ્ટાંત આપે છે કે ભૂતાવિષ્ટ કોને કહેવાય, ધ્યાનાવિષ્ટ કોને કહેવાય. આ બધી ચર્ચા સવિકાર ને સોપાધિકમાં ઉતારે છે. સવિકાર પરિણામ જે ચાલ્યા હમણાં 95 ગાથામાં, સોપાધિક પરિણામ 95 ગાથામાં ચાલ્યા, 94માં સવિકાર ચાલ્યા, 95માં સવિકાર સોપાધિક ચાલ્યા. એ જ 96 ગાથામાં આ સવિકાર અને સોપાધિક પરિણામને વિસ્તૃતપણે કરતાપણનું મૂળ અજ્ઞાન કેવી રીતે છે એને સિદ્ધ કરે છે. આ અજ્ઞાન કે જો તારું અજ્ઞાન કેટલું 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 ક્યાં સુધી લંબાઈ ગયું છે અનાદિથી, અને પાછી બેહદ શુદ્ધ ચૈતન્ય ધાતુ તો પડી છે અને પરિણામમાં તો ચૈતન્ય પરિણામ છે, અને તારું અજ્ઞાન તો કેટલું બધું લંબાણું છે કે તું ભૂતાવિષ્ટ ને ધ્યાનાવિષ્ટ થઈ ગયો. જો કે છે ભૂતાવિષ્ટું ને ધ્યાનાવિષ્ટું. જેમ ભૂતાવિષ્ટ પુરુષ અજ્ઞાનને લીધે ભૂતને અને પોતાને એક કરતો થકો, મનુષ્યને અનુચિત એવી વિશિષ્ટ ચેષ્ટાના અવલંબન સહિત. ભૂતાવિષ્ટ કોને કહે છે? ભૂતાવિષ્ટ પુરુષ અજ્ઞાનને લીધે. એક તો ભૂતાવિષ્ટ પુરુષ કહે છે કે જેને ભૂત વળગી ગયું છે. 4 પ્રકારના દેવ આવે, 4 પ્રકારના દેવ આવે ને, એક વૈમાનિક આવે, એક જ્યોતિષી દેવ આવે, એક ભવનપતિ દેવ આવે અને એક વ્યંતર દેવ આવે. આ 4 પ્રકારના દેવો હોય છે. એમાં વ્યંતર દેવો હોય છે ને, એ વ્યંતર દેવોનું ભૂત કોકને જો વળગી ગયું તો એ પોતે અજ્ઞાન નથી કરતો. એ વ્યંતરનું ભૂત વળગ્યું હોય એ વ્યંતર એને અજ્ઞાન કરાવ્યા કરે છે. એ અજ્ઞાની જીવ કેમ થઈ ગયો, એની ચેષ્ટા અજ્ઞાની જેવી કેમ દેખાય છે તો પોતે જ્ઞાન ભાઈ, પણ એ વ્યંતરનો વળગાળ વળગી ગયો છે એને, એટલે કે અજ્ઞાન દશા એને વર્તી રહી છે. એવું અજ્ઞાન દશામાં એને જે આ ભૂત વળગી ગયું એ ભૂતાવિષ્ટ થઈ ગયો, એવો વ્યંતરે પ્રવેશ કરી લીધો એના શરીરમાં. એ વ્યંતરે પ્રવેશ કરી લીધો એવા વ્યંતર દેવે, તો એ વ્યંતર જે દેવ છે ને એ કેને એવી ચેષ્ટા એ કર્યા કરે છે, એને ભૂતાવિષ્ટ કહેવામાં આવે. એ વ્યંતર દેવ જેવી ચેષ્ટા કર્યા કરે છે. એટલે શું કે એ દેવના પ્રવેશ થઈ ગયો ને એમ અહીંયા કહેવાની ચર્ચા નથી, એવું વિચાર નહીં કરતા. અહીંયા કહેવાનું તાત્પર્ય એમ છે કે એ જેમ રાગાદી ભાવો વર્તા કરે, કર્મનો ઉદય આવ્યા કરે, દ્રવ્ય કર્મની સત્તા હોય, અહીંયા રાગાદીની સત્તા હોય, તો એ દ્રવ્ય કર્મની સત્તા અનુસાર જ પરિણયમાં કરે. એનો અર્થ કે એને ભૂત વળગી ગયું છે કે આ મારું આવું અજ્ઞાન છે, હું તો અજ્ઞાની છું. એને ભૂતાવિષ્ટ કીધો. જેમ વ્યંતર છે ને એ એને બધું કરાવ્યા કરે એના શરીરમાં પ્રવેશીને, પોતે પોતાથી તો મનુષ્ય છે. આમાં લખ્યું જો ભૂતાવિષ્ટ પુરુષ અજ્ઞાનને લીધે ભૂતને અને પોતાને એક કરતો થકો, મનુષ્યને અનુચિત એવી વિશિષ્ટ ચેષ્ટા. મનુષ્યને આ ચેષ્ટા ઉચિત નથી. એ ઉચિત ચેષ્ટા ન હોવાને કારણે એ ચેષ્ટા એનું પોતાનું કર્તવ્ય નથી મનુષ્યનું, પણ એ કોઈ બીજો એને એવી ચેષ્ટા કરાવ્યા કરે છે. એને ભૂત વળગી ગયું છે. એમ કે ને કે અહીંયા ભૂત થાય જતા નહીં, તમે ભૂત વળગી જશે. એ ભૂત વળગ્યું છે એનું અર્થ શું? અજ્ઞાની થઈ ગયો છે. એ કર્મની સત્તાને પોતાની માની ગયો છે, રાગાદી ભાવને પોતાના માની ગયો છે. એ ભૂતાવિષ્ટ થઈ ગયો છે. પોતાનું મનુષ્યપણું હોવા છતાં મનુષ્યપણાની ચેષ્ટાની બદલે બીજી ચેષ્ટા કરતો દેખાય. કોઈ ધૂણવા માંડે, કોઈ અવાજ કરવા માંડે, કોઈ જોશથી બોલવા માંડે. આ બધી ચેષ્ટા મનુષ્યને ઉચિત ચેષ્ટા નથી, મનુષ્યથી અનુચિત ચેષ્ટા છે. કોઈ ક્રોધિત થઈ જાય, કોઈનો માનભંગ થાય તો તકલીફ પડે, કોઈને એવો પર પ્રત્યે રાગ વર્તવા માંડે, કોઈને એટલો બધો દ્વેષ વર્તે બીજા પ્રત્યે,
તો આ ક્રોધ, માન, માયા, લોભ, રાગ, દ્વેષ, મોહ, કર્મ, નો કર્મ અને આ 5 ઇન્દ્રિયના વિષયો, આ 6 દ્રવ્યનું પરિણમન, એ બધાય જે પરિણમનના 23 બોલામાં આવ્યા, એ બધી મનુષ્યથી અનુચિત ચેષ્ટા છે. એ મનુષ્યની ચેષ્ટા નથી, એટલે કે જ્ઞાનની ચેષ્ટા નથી, એ અજ્ઞાનની ચેષ્ટામાં પરિણમી રહ્યો છે. એને ભૂતાવિષ્ટ કહેવામાં આવે છે. જેવું હોય એવું ન કરે, પોતે મનુષ્ય હોય અને તિર્યંચ જેવી ક્રિયા કરતો હોય. તિર્યંચ જેવી ક્રિયા એટલે માયા કપટ હોય. મનુષ્ય ક્રિયા એની દેખાય તિર્યંચ જેવી, એ ભૂતાવિષ્ટ છે. એ ભૂતાવિષ્ટ થઈ ગયો છે મનુષ્ય, પણ મનુષ્યથી અનુચિત પ્રકારની ક્રિયાઓ કરે છે, એને ભૂતાવિષ્ટ કહેવામાં આવે છે. જેમ ભૂતાવિષ્ટ પુરુષ અજ્ઞાનને લીધે ભૂતને એને પોતાને એક કરતો થકો, મનુષ્યને અનુચિત એવી વિશિષ્ટ ચેષ્ટાના અવલંબન સહિત ભયંકર આરંભથી ભરેલા, ભયંકર આરંભ એટલે હિંસાયુક્ત વ્યાપાર. આરંભ એટલે હિંસાયુક્ત વ્યાપાર. આરંભ પરિગ્રહ આવે છે ને, હિંસાયુક્ત વ્યાપાર જ કર્યા કરે. એવો અહિંસાયુક્ત વ્યાપાર કરતો થકો, આરંભથી ભરેલા અમાનુષ વ્યવહાર વાળો. અમાનુષ એટલે મનુષ્યને અયોગ્ય વ્યવહાર. અમાનુષ, મનુષ્ય જેવો વ્યવહાર નહીં, મનુષ્યથી વિપરીત વ્યવહાર. એવો વિપરીત વ્યવહાર જે અમાનુષ વ્યવહાર વાળો હોવાથી તે પ્રકારના ભાવનો કરતા પ્રતિભાસે છે. તે પ્રકારના ભાવનો પણ તે કરતા થતો નથી. શા માટે કરતા થતો નથી? કારણ કે એ પોતાની ક્રિયા નથી, એ તો બીજો એને કરાવ્યા કરે છે. ભૂત વળગી ગયું છે, એ ક્રિયા કરાવે છે, પોતાની ક્રિયા નથી. પોતાની ક્રિયા હોય તો એને કરતા કહેવાય, પોતાની ક્રિયા નથી એટલે કરતા પ્રતિભાસે છે. એમ અહીંયા સિદ્ધ કરે છે. જેમ ભૂતાવિષ્ટ પુરુષ અજ્ઞાનને લીધે ભૂતને એને પોતાને એક કરતો થકો, કોઈ અનુચિત ક્રિયાઓને અને પોતાની ક્રિયાઓને એક કરતો થતો એટલે એક માનતો થકો, મનુષ્યને અનુચિત એવી વિશિષ્ટ ચેષ્ટાના અવલંબન સહિત, મનુષ્યને ઉચિત ન હોય એવી વિશિષ્ટ ચેષ્ટા, જે ખરેખર કરવા યોગ્ય મનુષ્યને ન દેખાતી હોય એવી વિશિષ્ટ ચેષ્ટાના અવલંબન સહિત ભયંકર આરંભથી પામેલા હિંસાયુક્ત વ્યાપાર, કાર્ય એટલે વ્યાપાર, હિંસાયુક્ત વ્યાપારથી પામેલા અમાનુષ વ્યવહાર વાળો, મનુષ્યને યોગ્ય ન હોય એવો અમાનુષ વ્યવહાર વાળો હોવાથી તે પ્રકારના ભાવનો કરતા પ્રતિભાસે છે. કેટલી બધી સુંદર વાત છે. જે મનુષ્ય વ્યંજન પર્યાય અપેક્ષાએ, અર્થ પર્યાય અપેક્ષાએ જોવો તો એ જ્ઞાનમય છે, અને એ બધી પર્યાયોથી છોડો તો પોતે જ્ઞાયક છે પર્યાય વગરનો. એક જ્ઞાયક ભાવ છે એ કેવો છે કે શુદ્ધ બેહદ ચૈતન્ય ધાતુમય પરમાત્મા. બેહદ શુદ્ધ ચૈતન્ય ધાતુમય પરમાત્મા છે. પછી કેવો છે તો કે ચૈતન્ય પરિણમન વાળો છે. પછી શું વર્તે છે તો કે અજ્ઞાન વર્તે છે. અજ્ઞાનમાં શું છે? સવિકાર ને સોપાધિક પરિણામ છે. તો કે એ કેમ એવું થયું? તો કે એ મનુષ્યની ચેષ્ટા ભૂલી ગયો, જ્ઞાનની ચેષ્ટા ભૂલી ગયો, અને અજ્ઞાનની ચેષ્ટામાં વિકાર ભાવને અને સોપાધિક ભાવને, સોપાધિક એટલે જ્ઞાનમાં વધારાની ચીજ, વિકારી ભાવ એટલે કે પોતે વિતરાગ સ્વભાવી હોવા છતાં રાગરૂપ પરિણમતો, પોતે ચૈતન્ય પરિણામરૂપ પરિણમવાનું સામર્થ્ય હોવા છતાં રાગરૂપ પરિણમે છે, અને પોતાનું ચૈતન્ય પરિણામરૂપ પરિણમવાનું સામર્થ્ય હોવા છતાં એ પરના લક્ષ્ય, જ્ઞેયોના લક્ષ્ય અહીંયા ઇન્દ્રિય જ્ઞાનરૂપ પરિણમે છે. એટલે જ્ઞાયક ભાવ છે, જ્ઞાનમય પરિણમન છે, છતાં એને ન સ્વીકારતા અજ્ઞાન થાય છે, એટલે સવિકારને સૌપાધિક ચૈતન્ય પરિણામ થાય છે. એને અહીંયા આખા જે મનુષ્ય કોઈ એનામાં ભૂત વળગી ગયું હોય તો અમાનુષ ચેષ્ટા કરે, અને મનુષ્યને ઉચિત ન હોય એવી ચેષ્ટા કરે તિર્યંચ જેવી, તો એને એમ કહેવામાં આવે કે આવા વ્યવહારવાળો હોવાથી તે પ્રકારના ભાવનો કરતા પ્રતિભાસે છે. જ્ઞાનમય પરિણમન તો જ્ઞાનમય ચાલુ છે, પણ એ જ્ઞાનમય પરિણમન અને જ્ઞાયક ભાવ એનો બેમાંથી કોઈનો એને સ્વીકાર નથી વર્તતો, એટલે અજ્ઞાન પરિણામ ઉત્પન્ન થઈને એને સવિકારને સૌપાધિક ચૈતન્ય પરિણામનો કરતા પ્રતિભાસ થયા કરે છે. એટલે અમાનુષ વ્યવહારવાળો હોવાથી તે પ્રકારના ભાવનો કરતા પ્રતિભાસે છે. તેવી રીતે આ આત્મા અજ્ઞાનને લીધે જ ભાવ્ય ભાવક રૂપ પરને એને પોતાને એક કરતો થકો. જુઓ, પરને એને પોતાને એક કરતો થકો એટલે કે અહીંયા ભાવ્ય એટલે કે પોતાના પરિણામ,
અને ભાવક એટલે કે જ્ઞાયક ભાવ. એ જ્ઞાયક ભાવ છે તે ભાવક છે. ઓલામાં આવતું હતું ભાવક કર્મ અને ભાવ્ય વિકારી પરિણામ. અહીંયા ભાવ્ય છે પોતાના ચૈતન્ય પરિણામ અને જ્ઞાયક ભાવ છે એ ભાવક. તો એ ભાવકને અને પોતાના પરિણામને ભાવ્ય ભાવકરૂપ પરને એટલે કે ભાવકરૂપ પરને અને પોતાને એક કરતો થકો અવિકાર અનુભૂતિ માત્ર જે ભાવક, ભાવ્ય ભાવક રૂપ પરને એક કરતો એવો પોતે કેવો છે? અવિકાર અનુભૂતિ માત્ર જે ભાવક, અવિકાર અનુભૂતિ માત્ર ભાવક હોવા છતાં એ ભાવકને અને ભાવ્યને એક કર્યા કરે છે. એ જ્ઞાયકને અને રાગાદી પરિણમને એક માયના કરે છે. એ પોતાની ચૈતન્ય સત્તાને અને રાગ સત્તાને એક માયના કરે છે. એક માને છતાં એક થતી નથી. એ માનવાપણાનું અજ્ઞાન મોટું છે. એ માયના કરે છે. શ્રદ્ધાની વિપરીતતા છે. એને એની પ્રીતિ ચાલ્યા કરે છે. ક્યાંક સારા પ્રકારના શુભ ભાવોનું પરિણમન થવા માંડે, 2-4 કલાક સ્વાધ્યાય થઈ જાય, એ શાસ્ત્ર જ્ઞાન ને સ્વાધ્યાયના પરિણામમાંથી કોઈ 2-4 ન્યાયો સમજાવવા માંડે તો એને એમાં એકત્વ બુદ્ધિ થયા કરે છે. આ એકત્વ બુદ્ધિ અંદર ગુણગુણીના ભેદની હો કે અંદરના પરિણામના પર્યાયના પરિણામમાં કોઈ પણ ભાવ ખ્યાલમાં આવતો હોય, એ બધી ખરેખર વસ્તુ એકત્વ બુદ્ધિમાં જાય છે. એ ખરેખર બધું ભાવ્ય ભાવકમાં જાય છે. એ ભાવ્ય ભાવક ખરેખર જે છે એ એકત્વ બુદ્ધિનું પરિણમન છે. એકત્વ બુદ્ધિ શ્રદ્ધામાં ચાલ્યા કરતી હોય છે. એટલે કે છે ભાવ્ય ભાવક પરને અને પોતાને એક કરતો થકો, એ પરને પોતાને એક કરી કેવી રીતે કરે છે? આ આત્મા અજ્ઞાનને લીધે, અજ્ઞાનને લીધે એટલે આત્માનું ભાન ન હોવાને લીધે, અજ્ઞાનને લીધે પોતાના સ્વભાવને અને પોતાના પરિણમનને એક કરતો થકો અવિકાર અનુભૂતિ માત્ર જે ભાવક, તેને અનુચિત એવા વિચિત્ર ભાવ્યરૂપ ક્રોધાદી વિકારોથી મિશ્રિત. જોવો, અવિકારી અનુભૂતિ માત્ર એટલે કે અનુભૂતિ માત્ર એટલે જ્ઞાયક ભાવ. અનુભૂતિ એટલે અહીંયા સ્વસંવેદનની ચર્ચા નથી. અનુભૂતિ માત્ર જે 73મી ગાથામાં કીધું છે ને, જે સમયસાર પરમાગમની કર્તા કર્મ અધિકારની 73મી ગાથા આપણી ચાલી ગઈ, ઘણી ચાલી હતી, એમાં આવ્યું છે કે અનુભૂતિ માત્ર હોવાને લીધે ષટકારકની પ્રક્રિયાથી પાર છે ભગવાન આત્મા. ષટકારકની પ્રક્રિયા પર્યાયમાં ચાલે છે, અનુભૂતિ માત્ર પણ ત્રિકાળી દ્રવ્યમાં છે. તો અહીંયા કહે છે કે અવિકાર, વિકાર વગરનું જે અનુભૂતિ માત્ર જે ભાવક, જો ભાવક અહીંયા લીધો અવિકાર અનુભૂતિ માત્ર જે ભાવક, એ ભાવક છે એ ત્રિકાળી દ્રવ્યની ચર્ચા છે. એ અહીંયા ભાવક કર્મની ચર્ચા નથી. એ કર્મની ચર્ચા આગળ વહી ગઈ પહેલા પેરેગ્રાફમાં. આ બીજો પેરેગ્રાફ ચાલે છે. આ બધી વસ્તુ આચાર્ય ભગવાન લખતા હોય છે ને, એકને એક શબ્દ આવે ને તો એમ ન સમજવું કે આ બધું સરખું જ છે. બધું એના ભાવ પ્રમાણે, એની સમજણ પ્રમાણે એણે આમાં વિચાર કરીને નિર્ણયની ભૂમિકા લઈ આવવી પડશે. જો આ બધો વિચાર કરીને નિર્ણયની ભૂમિકામાં નહીં આવે તો આ સાંભળતા વખતે સારું લાગે, પછી કે આ તો બરાબર જ છે, હવે આમાં તો આ સવિકાર ને સૌપાધિક મારા નથી, હું તો જ્ઞાનમય શુદ્ધ બેહદ શુદ્ધ ચૈતન્ય ધાતુમય છું, મારા પરિણામ જ્ઞાન છે, બસ આપણું કામ પૂરું થઈ ગયું. એની સતતતા ચાલવી જોઈએ, એની નિરંતરતા ચાલવી જોઈએ, એની ધારાવાહિકતા ચાલવી જોઈએ, એને વારંવાર ભેદ જ્ઞાનનો પ્રકાર ચાલવો જોઈએ, એને વારંવાર અભેદનું વલણ ચાલવું જોઈએ. ભેદ જ્ઞાનપૂર્વક અભેદનું વલણ થાય છે, ભેદ જ્ઞાનપૂર્વક અભેદનું વલણ થાય છે. કારણ કે એ ઊભો છે ને જે સત્તામાં, પોતે જે સત્તામાં ઊભો છે, પોતાને રાગ તો ચાલ્યા જ કરે છે. રાગ તો ક્યારેય વિતરાગતા પરિપૂર્ણ ન થાય ને ત્યાં સુધી એની પર્યાયમાંથી જાતો નથી. ચાહે બુદ્ધિપૂર્વકો ચાહે અબુદ્ધિપૂર્વકો, રાગ હોય જ છે. અબુદ્ધિપૂર્વકને લબ્ધ કહેવાય, બુદ્ધિપૂર્વકને ઉપયોગાત્મક કહેવાય. તો એ તો રાગ રહેવાનો. એટલે એ છે ને વસ્તુ, એમાં એની સત્તા અત્યારે અટવાયેલી છે. તો ત્યાં એને ભેદદાન કરવાનું છે. એ ભેદદાન કરી અને અભેદમાં જવાનું છે. ભેદદાન કર્યા કરે અભેદના વલણ કરવા માટે, ભેદદાન કર્યા કરે અભેદમાં જવા માટે, ભેદદાન કર્યા કરે સ્વને પરનું, ભેદદાન કર્યા કરે દ્રવ્ય પર્યાયનું, ભેદદાન કરે રાગનું અને જ્ઞાનનું, ભેદદાન કરે અતિન્દ્રિય જ્ઞાન ને ઇન્દ્રિય જ્ઞાનનું. આવા ઘણા પ્રકારના ભેદદાન જે કાંઈ વિચાર એને આવ્યા કરે, એ વિચારમાંથી ભેદજ્ઞાનની તારવણી કરી અને નિર્ણયમાં એ પહોંચી જાય. જો એ એવી રીતે નિર્ણયમાં પહોંચશે વિચારની તારવણી કરીને, તો જ આ નિર્ણયમાં એને ખરેખર બેહદ શુદ્ધ ચૈતન્ય ધાતુમય પરમાત્મા
એ ચૈતન્ય પરિણામવાળો જીવ છે, એના પરિણામ ચૈતન્યમય હોય છે, એના પરિણામ સવિકાર કે સૌપાધિક નથી હોતા. એવું જ્ઞાન તો જ થશે એને, એવું જ્ઞાન થશે તો જ ચૈતન્ય સત્તાનું એને ભાન થવાનો અવકાશ છે. એટલે ભેદ જ્ઞાનથી અભેદની સત્તા ખ્યાલમાં આવે છે, ભેદ જ્ઞાનથી અભેદનો અનુભવ થઈ શકે છે. એટલે અહીંયા ભેદ જ્ઞાનની પ્રક્રિયા આખી બતાવવા માંગે છે આ ગાથામાં. અવિકાર અનુભૂતિ માત્ર જે ભાવક, તેને અનુચિત એવા વિચિત્ર ભાવ્યરૂપ ક્રોધાદિ વિકારોથી મિશ્રિત, વિચિત્ર ભાવ્યરૂપ ક્રોધાદિ વિકારોથી મિશ્રિત. હવે ઓલા ક્રોધાદિ વિકારો થયા છે, એમાં બહારનું ભાવકપણું કર્મનું નિમિત્તપણું તું એ છોડી દીધું. હવે અહીંયા અવિકાર અનુભૂતિ માત્ર જે ભાવક એટલે પોતાનો જ્ઞાયક ભાવ, તેને અનુચિત એવા વિચિત્ર એટલે કે આવા અવિકાર અનુભૂતિ માત્ર જે ભાવક ચૈતન્ય સ્વભાવ છે, તેને આવા પરિણામ અનુચિત એ ખરેખર આ ઉચિત ન હોવા છતાં એવા વિચિત્ર પરિણામ ભાવ્યરૂપ ક્રોધાદિ વિકારોથી મિશ્રિત, એવા વિચિત્ર ભાવ્યરૂપ ક્રોધાદિ વિકાર એને થયા કરે છે, જેનાથી મિશ્રિત ચૈતન્ય પરિણામ વિકારવાળો હોવાથી, ચૈતન્ય પરિણામ વિકારવાળો હોવાથી ચૈતન્ય પરિણામ વિકારવાળા ભાસવા માંડે છે ચૈતન્ય પરિણામ. પણ ચૈતન્ય પરિણામમાં ચૈતન્ય સત્તાનું જ્ઞાન ભાન ન હોવાને કારણે એ પરિણામ જ જાણે કે એને વિકારરૂપ થઈ ગયા હોય એવા ચૈતન્ય પરિણામ વિકારવાળો હોવાથી તે પ્રકારના ભાવનો કરતા પ્રતિભાસે છે. એટલે અત્યારે અહીંયા પરિણામને ચૈતન્ય વિકારવાળા પરિણામ બતાવવા છે, કારણ કે એ પરિણામમાં ક્યાંય શુદ્ધતા પ્રગટ નથી થઈ. એટલે ચૈતન્ય પરિણામમાં વિકારની એકમેકતા સૌપાધિકને સવિકાર પરિણામ થઈ ગયા છે, તેવા પ્રકારના ભાવનો પણ કરતા પ્રતિભાસે છે. કરતા થતો નથી, કરતા પ્રતિભાસે છે, કરતા થઈ શકતો નથી. આત્મા અકર્તાપણું છોડે એક સમય માટે તો જ કરતા થાય. પર્યાય અપેક્ષાએ એને કરતા કહેવામાં આવ્યો છે. પર્યાયને દ્રવ્ય સાથે અભેદ ગણીને દ્રવ્યને કરતા કહેવું એ ઉપચારનું કથન છે. પોતે અકર્તા સ્વભાવી છે, પરિણામમાં કરતા કર્મપણું હોય છે. પરિણામથી દ્રવ્ય તો નિયમથી અકર્તા સ્વભાવી બેહદ શુદ્ધ ચૈતન્ય ધાતુમય જ રહે છે, એમ અહીંયા બતાવવું છે. તે પ્રકારના ભાવનો કરતા પ્રતિભાસે છે. હવે આ બીજી વાત આવે છે ને, વળી જેમ અપરીક્ષક આચાર્યના ઉપદેશથી, વળી જેમ અપરીક્ષક આચાર્યના ઉપદેશથી, પરીક્ષક આચાર્ય નથી લખ્યું, અપરીક્ષક આચાર્ય એટલે કે ખરેખર જે આચાર્ય ન હોય એવા અપરીક્ષક આચાર્યના ઉપદેશથી મહિષનું પાડાનું ધ્યાન કરતો કોઈ ભોળો પુરુષ, મહિષનું પાડાનું ધ્યાન કરતો કોઈ ભોળો પુરુષ. જુઓ, ઓલામાં ભૂતાવિષ્ટ કીધું ને, એમાં તો એ ભૂતાવિષ્ટમાં તો પોતે મનુષ્ય હોવા છતાં એવી ચેષ્ટા કરવાવાળું કોઈ ભૂત એને અંદર વળગી ગયું છે, એટલે અહીંયા રાગાદી ભાવની ચર્ચા છે એ ભૂતાવિષ્ટમાં. આ ધ્યાનાવિષ્ટમાં છે ને, એ ખરેખર સૌપાધિક પરિણામની ચર્ચા છે. મહિષ એટલે આચાર્યના ઉપથી મહેશથી પાડાનું ધ્યાન કરતો કોઈ ભોળો પુરુષ, અજ્ઞાનને લીધે મહિષને અને પોતાને એક કરતો થકો પાડાનું ધ્યાન કરે. કે પાડાને શું હોય તો કે પાડાને શિંગડા હોય, પાડાને પૂંછડું હોય, તો કે એનું શિંગડું હોય તો કે એ મકાનમાંથી નીકળી ન શકે. એ શું થઈ ગયું બધું કે એ પોતે છે મનુષ્ય પણ કલ્પના પાડાની કરે છે. એટલે કે પોતાને તો શિંગડા નથી, પોતાને પૂંછડું નથી, પોતાને કાંઈ નથી પાડાની જેમ, પોતે તો મનુષ્ય છે પણ એ ધ્યાનાવિષ્ટ થઈ ગયો. ધ્યાનાવિષ્ટ થઈ ગયો એટલે કે જ્ઞાનમાં બીજી નવી ઉપાધિઓ જોડી એને. જેમ મનુષ્ય હોવા છતાં પાડાની ઉપાધિની ઉપમા એને આપી દીધી મનુષ્યને, બીજી ઉપાધિઓ જોડીને જ્ઞાનમાં વધારાની ચીજને જોડવી એનો અર્થ છે ઇન્દ્રિય જ્ઞાન. અને અહીંયા મનુષ્યપણામાં વધારાની ચીજને જોડવી, પાડા તરીકે બીજી ચીજોને જોડી દેવી, એનું નામ છે એ ધ્યાનાવિષ્ટ થઈ ગયો. એ પોતે છે મનુષ્ય રૂપે, એ મનુષ્ય રૂપે હોવા છતાં ભૂતાવિષ્ટ થઈ ગયો છે, મનુષ્ય રૂપે હોવા છતાં ધ્યાનાવિષ્ટ થઈ ગયો છે. એટલે કે છે જ્ઞાનમય અને કાં તો ઇન્દ્રિય જ્ઞાનવાળો માને છે જ્ઞાનમય છતાં રાગાદી ભાવવાળો માને છે. રાગાદી ભાવવાળો માને છે એ ભૂતાવિષ્ટ છે, કારણ કે એમાં પ્રવેશ કરી લીધો છે ભૂતે. અને આ છે એક ઇન્દ્રિય જ્ઞાનવાળો માને છે એ ધ્યાનાવિષ્ટ છે, કારણ કે જ્ઞેયોની ઉપાધિ છે એ એને પોતામાં નાખી દીધી કે મારે તો આવું થઈ ગયું છે, મારે કે હું પાડા જેવો થઈ ગયો છું મનુષ્ય છું છતાં. એટલે કે મનુષ્યને કાંઈ હોતું નથી એવું પાડા જેવું, પણ એ વધારાની ચીજને પોતાની માનીને ભેળવે છે.
એને જ્ઞાનનું અજ્ઞાનત્વ એટલે ઇન્દ્રિય જ્ઞાન કહેવામાં આવે છે. જ્ઞાનમાં કોઈ વધારાની ચીજને ભેળવવી એનું નામ ઇન્દ્રિય જ્ઞાન છે. ઇન્દ્રિયનું નિમિત્તપણું પામીને જે જ્ઞાન વર્તે એને ઇન્દ્રિય જ્ઞાન કહેવામાં આવે. જે મનુષ્ય કોઈ પણ તિર્યંચના કોઈ પણ જે કાંઈ એના અંગ ઉપાંગ હોય એને પોતાના માનીને વર્તે એને અહીંયા ધ્યાનાવિષ્ટ કહેવામાં આવે છે. એમ મનુષ્યને કાંઈ એવી તિર્યંચ જેવી વસ્તુઓ નથી હોતી, પણ એ એવી માની લે છે એને અહીંયા ધ્યાનાવિષ્ટ કીધો. એટલે એમ કહે છે કે ઇન્દ્રિય જ્ઞાનવાળો તો ધ્યાનાવિષ્ટ છે અને રાગાદી ભાવવાળો ભૂતાવિષ્ટ છે. એમ અહીંયા આ આખી ગાથામાં આવા દ્રષ્ટાંતો આચાર્ય આપે છે. આવા દ્રષ્ટાંતો કેમ આપતા હશે આચાર્ય? આવા દ્રષ્ટાંતની જરૂર શું પડી? તો કે એ બધામાંથી પસાર થયા છે. એમાંથી એ બધી વસ્તુમાંથી અનાદિના એ આચાર્ય પણ અનાદિના છે. એ કેટલી અજ્ઞાન દશામાંથી પસાર થઈને આવું એને થયું છે. એવું અજ્ઞાન એને વર્તતું હતું, એવા સવિકાર ને સૌપાધિક ચૈતન્ય પરિણામમાં એવું વર્તતું હતું, ત્યારે એને અજ્ઞાન દશા ઉત્પન્ન થઈ હતી. એવું જ્ઞાન અત્યારે એના પારિણામિક ભાવને જોતા ભૂતકાળની પર્યાયોની યોગ્યતા અંદરમાં પડી છે. એવું પણ એને જ્ઞાનને ભાન અત્યારે પરમ પારિણામિક ભાવને જોતા વર્તી રહ્યું છે. એ વર્તતા જ્ઞાનથી આ રચના કરે છે શાસ્ત્રોની. એ વર્તતા જ્ઞાનથી રચના કરે છે. એ વર્તતા જ્ઞાનથી રચના કરે છે. એનો અર્થ જ એમ છે કે અનંત ગુણોની અનંત પર્યાયોનું જે અંદરમાં સત્વ પડ્યું છે એ વર્તમાનમાં પારિણામિક ભાવને જોતા એના જ્ઞાનના ખ્યાલમાં આવી જાય છે. એટલે એ વર્તતા જ્ઞાનથી આવું લખે છે, કારણ કે આ પર્યાયો તો વહી ગઈ છે ને. તો એને કેવી રીતે આ બધું અત્યારે લખવાનો ભાવ આવ્યો હશે? આ કલમ ચલાવી ત્યારે તો કે એ બધું પડ્યું છે અંદર. એ જ્ઞાન ભાવ અંદર પડ્યો છે, પારિણામિક ભાવમાં બધું પડ્યું છે. એકવાર તું કુતૂહલ કરીને પરમ પારિણામિક ભાવની સત્તાને જોવા તો જવાનો પુરુષાર્થ કર. તારા બધા વિકલ્પો શાંત પડી જશે. વિકલ્પની ઉત્પત્તિ જ બંધ થઈ જશે. અને વિકલ્પ જેટલો ઉત્પન્ન થશે અસ્થિરતાજન્ય રાગ, તો એ જ્ઞાનના પર જ્ઞેયમાં ચાલ્યો જશે. કારણ કે પોતાની સત્તા જેવી છે એવી એને ખ્યાલમાં આવી ગઈ. એટલે જ જ્ઞાનીઓ હંમેશા પર્યાયોથી ઉદાસીન હોય છે. પર્યાયો પ્રત્યે ઉદાસીન રહે છે. આનંદની પર્યાય પ્રત્યે ઉદાસીન રહે છે. બીજી પર્યાયો તો છોડો, વિભાવની પર્યાયો તો છોડો, આનંદની પર્યાયોથી ઉદાસીન રહે છે. છઠ્ઠા બોલ છે અવ્યક્તનો છઠ્ઠો બોલ. બહુ માર્મિકતા ભરેલી છે એ બોલમાં, છઠ્ઠા બોલમાં. ક્યારે ખોલશું આપણે એને સરખી રીતે? બહુ માર્મિક બોલ છે. એટલો બધો માર્મિક બોલ છે, બહુ સુંદર બોલ છે, સમજવા જેવો બોલ છે. પોતે પોતાથી બાહ્ય અભ્યંતર અનુભવાઈ રહ્યો હોવા છતાં વ્યક્તપણા પ્રત્યે ઉદાસીન છે. વ્યક્તપણા પ્રત્યે ઉદાસીન છે. જ્ઞાનીઓ હંમેશા પોતાના સ્વરૂપમાં લીન હોય છે. એ ક્યારેય ખરેખર વિકલ્પરૂપ પરિણમતા જ નથી. વિકલ્પરૂપ પરિણમે છે એ જ્ઞાનીનું સ્વરૂપ નથી. એ જ્ઞાનીના વિકલ્પોને પણ ખરેખર પૂતગલમાં નાખે છે. જ્ઞાની હોય છે વિકલ્પ 12મા ગુણસ્થાન સુધી, પણ એ વિકલ્પો પણ ખરેખર ચોથે ગુણસ્થાને અનુભવ થઈને 7ને 6 ગુણસ્થાને ઝૂલનારા મુનિરાજ એ વિકલ્પને ખરેખર પોતાના જ્ઞાનનું જ્ઞેય પણ સ્વીકારતા નથી. પોતાના જ્ઞાનનું પર જ્ઞેય પણ સ્વીકારતા નથી. પોતાના જ્ઞાનનું જ્ઞેય તો જ્ઞાયક ભાવ છે, એ વિકલ્પોને એ પૂતગલના ખાતામાં જ ગણતા હોય છે. એવી કોઈ આ વાત આચાર્ય ભગવાનની સુંદર ચર્ચા વળી જેમ અપરીક્ષક આચાર્યના ઉપદેશથી મહિષનું પાડાનું ધ્યાન કરતો કોઈ ભોળો પુરુષ અજ્ઞાનને લીધે મહિષને એને પોતાને એક કરતો થકો, હું ગગન સાથે ઘસાતા શિંગડાવાળો મોટો મહિષ છું. શું કહે છે? હું ગગન સાથે, હું આકાશ સાથે ઘસાતા શિંગડાવાળો મોટો મહિષ છું. આને ધ્યાનાવિષ્ટ કહેવાય. અજ્ઞાન કેટલું બધું વિસ્તારથી ચાલતું હોય જુઓ. આ કાંઈ આકાશની ઉપમા આપવાની જરૂર ન હોય આચાર્ય ભગવાનને, પણ એટલું બધું અજ્ઞાન અંદરમાં એવી ગાંઠ વળી ગઈ છે અજ્ઞાનની કે આટલું બધું અજ્ઞાન ચાલે છે. જુઓ કહે છે કે હું ગગન સાથે ઘસાતા શિંગડાવાળો મોટો મહિષ છું. એવા અધ્યાસને લીધે મનુષ્યને યોગ્ય એવું જે ઓરડાના બારણામાંથી નીકળવું તેનાથી ચ્યુત થયો થકો. મનુષ્ય તો ઓરડાના બારણામાંથી નીકળી શકે, પણ એને એમ થઈ ગયું છે કે મારે તો ઘણા પ્રકારના
આ તિર્યંચની જેમ વસ્તુ છે તો હું બારણામાંથી કેવી રીતે નક્કી, મારા શિંગડા બહાર કેવી રીતે નીકળશે બારણામાંથી, એમ કરીને એ મનુષ્યની બદલે મને કે તિર્યંચની ચેષ્ટા કરતો કરતો પરિણમે છે, એવો અધ્યાસ થઈ ગયો છે, એને અહીંયા અજ્ઞાન કહેવામાં આવે છે. આવી કોઈ સ્થિતિ, શિંગડાવાળો મોટો મહીશ છું એવા અધ્યાસને લીધે મનુષ્યને યોગ્ય એવું જે ઓરડાના બારણામાંથી બહાર નીકળવું તેનાથી ચ્યુત થયો હોવાથી એ બહાર નીકળી નથી શકતો બારણામાંથી, એટલે કે અજ્ઞાનમાંથી બહાર નથી નીકળી શકતો. એને એવું અજ્ઞાન ચાલુ છે, એટલું ઘાટું અજ્ઞાન થઈ ગયું છે કે હું આવો છું, હું રાગી છું, હું દ્વેષી છું, હું છ દ્રવ્યવાળો છું, હું છ દ્રવ્યના સંબંધે ખરેખર મને જ્ઞાન થાય છે, એના નિમિત્તે મને જ્ઞાન થાય છે. એવા ઇન્દ્રિય જ્ઞાનવાળો અને રાગાદી ભાવવાળો અનાદિથી થઈ ગયો છે. એટલે કે છે કે એવા અધ્યાસને લીધે મનુષ્યને યોગ્ય એવું જે ઓરડાના બારણામાંથી નીકળવું, બહાર નીકળવું તેનાથી ચ્યુત થઈ ગયો છે. તે પ્રકારના ભાવનો કરતા પણ પ્રતિભાસે છે. આ પ્રતિભાસ શબ્દ અમૃતચંદ્ર આચાર્યની કોઈ એવી દેન છે કે વારંવાર પ્રતિભાસ શબ્દ વાપરા કરે. પ્રતિભાસ શબ્દ ઘણા પ્રકારે વપરાય છે, આપણે ચર્ચા એની ક્યારેક લઈ લેશું, અત્યારે તો ટાઈમ થઈ ગયો છે. પ્રતિભાસ શબ્દના ઘણા પ્રકાર છે, કોઈ એક જ પ્રકાર નથી કે ભાઈ પરનો પ્રતિભાસ થાય છે અહીંયા, એટલામાં સમાપ્તિ નથી. ઘણા પ્રકારો વર્તે છે, ઘણા પ્રકારો પ્રતિભાસમાં સમાયેલા છે. પ્રતિભાસ જ્ઞાનના અર્થમાં વપરાય, પ્રતિભાસ અજ્ઞાનના અર્થમાં વપરાય, પ્રતિભાસ પરના પ્રતિભાસના અર્થમાં પણ વપરાય, પ્રતિભાસમયમાં જ્ઞાનમય પણ ઉપર વપરાય. કેટલી પ્રકારે પ્રતિભાસના અર્થ શાસ્ત્રોમાં આવે છે. થોડા ઘણા શાસ્ત્રોનો પણ સ્વાધ્યાય હોય ને વ્યવસ્થિત, તો આ બધામાં છે ને એનું જ્ઞાન થોડું તીક્ષ્ણ થાય. આપણે તો ગુરુદેવના પ્રવચન જ આપણા માટે શાસ્ત્ર છે. આપણે કોઈ શાસ્ત્ર ન ભણીએ તો અટક નથી હોતી, પણ શાસ્ત્રમાં પણ શાસ્ત્રમાંથી જે પૂજ્ય ગુરુદેવશ્રીએ ભાવો ખોલેલા છે, એ શાસ્ત્રની જે તીખાસ હોય છે ને આચાર્યોની, એ કોઈ જુદા પ્રકારની હોય છે. એ વાંચવાથી એને ખ્યાલ આવે છે કે ઓહો આ તો આચાર્યએ આમ કીધું, આ તો આચાર્યએ આમ કીધું. કારણ કે એને ચિત્ર ઊભું થાય છે અંદર આચાર્યનું, જ્યારે આવું વાંચે ને ત્યારે કે આચાર્ય તો ત્રણ કસાયના અભાવના ધણી છે, પ્રચુર સ્વસંવેદનના માલિક છે, અનુભૂતિ તો નિરંતર એને વર્તતી હોય છે, ક્ષણમાં વિકલ્પ ક્ષણમાં નિર્વિકલ્પ હોય છે, પોણી સેકન્ડનો તો જેને વિકલ્પ હોય છે, પોણી સેકન્ડના અડધા ભાગની તો જેને નિર્વિકલ્પ અવસ્થા ચાલતી હોય છે, એવું આખું મુનિરાજનું આચાર્યનું સ્વરૂપ જ્યારે શાસ્ત્ર વાંચે ને ત્યારે એના જ્ઞાનમાં આવી જાય છે. ત્યારે એને આવી વાત આવે ત્યારે એમ થાય કે ઓહો આચાર્યએ કેટલી કરુણા કરીને મારા માટે આવી વાત દેખી કે તું આવો અજ્ઞાની શા માટે થઈ ગયો છો. હવે તું તારી બેહદ શુદ્ધ ચૈતન્ય ધાતુને વાત એને તું યાદ કર, એના તરફ તારું પ્રયાણ કર, એના તરફ તારી સ્થિતિની મજબૂતાઈ કર, અને તારી બેહદ શુદ્ધ ચૈતન્ય ધાતુમય વસ્તુ છે જ્ઞાન, દર્શન, સુખ અને વીર્ય એવા ચૈતન્ય પ્રાણથી જે જીવિત છે, જે પોતાની સત્તા, એને જો તું જીવત્વને યાદ કરીશ તો ખરેખર આવું અજ્ઞાન તારું દૂર થઈ જશે. એવી કોઈ અપૂર્વ ચર્ચા આમાં આ 96 ગાથામાં આચાર્ય ભગવાને કરેલી છે. હવે આપણે આવતા રવિવારે આના પછી આ જે મૂળ વિષય જે આ થોડોક ધ્યાનાવિષ્ટનો પણ બાકી છે, પછી મન સંબંધીની ચર્ચા આવે છે, એવું સ્વરૂપ જોઈ અને આપણે પૂર્ણતા કરશું. સર્વભવી જીવો આવું પોતાનું જે અનાદિનું અજ્ઞાન છે એ પોતાના બેહદ શુદ્ધ ચૈતન્ય ધાનરૂપમય વસ્તુને સમજી અને અજ્ઞાન દૂર થાય એવી અને મોક્ષ માર્ગમાં પ્રયાણ કરે એવી મંગલ ભાવના.